નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ટીડીવાય વેબ સંકુલના તમારા બધાના યુટ્યુબ પ્લેટફોર્મ પર હું આપનો દોસ્ત પ્રશાંત ચૌહાણ બધાનું સ્વાગત કરું છું. કેમ છો? પહેલા તો કોમેન્ટ કરી દેજો. મજામાં છીએ સાહેબ. અને પહેલા તો આપણે લેક્ચર 1 જોઈ લીધો હશે, ચેપ્ટર નંબર 1 સામાજિક વિજ્ઞાન ધોરણ 10. અને આજે ફરી બોર્ડની પરીક્ષામાં તમને કામ આવે એવું ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટરનું નામ છે સાહેબ પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલાની આજે આપણે વાત કરવાની છે. તો આજની અંદર ખાસ કરીને ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર બે ટોપિક આપણે ભણીશું. ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો. શું ભણશું આજે આપણે? ભારતનો સાંસ્કૃતિક વારસો. અને એ ભારતના સાંસ્કૃતિક વારસાનું ચેપ્ટર નંબર 2 એમાં બે મુદ્દાઓ ભણશું. એક હસ્તકળાઓ ભણશું અને બીજું ભણશું આપણે લલિત કલા. અને બીજું શું ભણશું? લલિત કલાઓ. સાહેબ આનો મતલબ શું પહેલા તો ઈ કયો સાહેબ. હસ્તકલા એટલે શું? હસ્ત એટલે આપણો હાથ, એટલે કે હાથથી બનતી કોઈ કલાકૃતિ. જેમ કે તમે કોઈ ભરત કામ કરો તો એ હસ્તકલા કહેવાય. એ સિવાય તમે કોઈ ચિત્ર કામ કરો તો શું કહેવાય? હસ્તકલા કહેવાય. સાહેબ મારે કોઈ મૂર્તિ બનાવી છે તો શિલ્પકળા એક પ્રકારની હસ્તકળા કહેવાય. સાહેબ મારે રંગોળી બનાવી છે, હસ્તકલા કહેવાય. સાહેબ મારે સરસ મજાના પટોળા બનાવવા છે, હસ્તકળા કહેવાય. મતલબ કે હાથથી થતી કારીગરી. તમારા હાથે તમે ચામડાની કોઈ વસ્તુ બનાવો તો એને હસ્તકળા કહેવાય. તો એ બધી બાબતોને આ લેક્ચરમાં ભણીશું. માટીકામ, ભરતકામ, ચિત્રકામ, આવ્યું બધું. એ સિવાય લલિત કળાની વાત કરશું. લલિત કળા એટલે શું સાહેબ? તો લલિત કળા એટલે કે નૃત્ય કલા, જેની મૌલિક કલા હોય. કેવી હોય? મૌલિક કલા હોય. નૃત્ય કલા હોય, સંગીત કલા હોય, નાટ્ય કલા હોય. આવી બધી બાબતોની આ લેક્ચરમાં આપણે ભણતર કાર્ય કરવાનું છે. રેડી છો? તો ટૂંકમાં આ લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? તો ભારતની અલગ અલગ હસ્તકલાઓ અને સાથે અલગ અલગ લલિત કલાઓની વાર્તા કરવાની છે. તો લેક્ચરને એકવાર શેર કરી દેજો ખાસ કરીને, અને થમ્સઅપ આપવાનું ભૂલતા નહીં. બરોબર ને? હું તમારો મેન્ટર તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓને આજે સામાજિક વિજ્ઞાનની અંદર પૂરા માર્ક્સ લાવવા માટે કટિબદ્ધ છું. જો તમે પ્રોપરલી આને બધાને ફોલો કરશો તો મજબૂત રીતે તમને પૂરા માર્ક મળશે. તો લલિત કલાઓની વાત કરી તો લલિત કલા એટલે શું? તો કે માનવીની જે કલ્પના હોય, જે ભાવનાઓ હોય, એને ખાસ કરીને સુંદર રીતે રજૂ કરવામાં આવે. કઈ રીતે રજૂ કરે? તો અલગ અલગ રીતે. કોઈ ચિત્રકલાના રીતે રજૂ કરે, કોઈ નૃત્યના રીતે, કોઈ સંગીતના રીતે, કોઈ નાટ્યના રીતે, કોઈ પણ રીતે રજૂ કરે. પણ એ લલિત કલાઓમાં કેટલીક હસ્તકલાઓ હોય અને કેટલીક પ્રદર્શન કળાઓ હોય. મતલબ કે એમાં પ્રદર્શન કળા હોય. શું હોય? લલિત કલામાં બે પ્રકારની આપણે કળાઓ ભણવાની છે. એક લલિત કલા જે હોય કે ખાસ કરીને એમાં આવે કઈ? તો કે અલગ અલગ હસ્તકળાઓ, જે મેં તમને કીધી એ. અને કેટલીક આવે પ્રદર્શન કળા. કેટલીક શું આવે? પ્રદર્શન કળા. અને એ પ્રદર્શન કળાઓમાં કઈ કઈ આવે? તો કે જેનું પ્રદર્શન કરવામાં આવે. જેમ કે સંગીત ઉપર, સ્ટેજ ઉપર સંગીતના કાર્યક્રમ થાય. જેમ કે સ્ટેજ ઉપર નૃત્યના કાર્યક્રમ થાય. જેમ કે સ્ટેજ ઉપર સરસ મજાના નાટકો રજૂ કરવામાં આવે. તો આ બધી પરફોર્મિંગ આર્ટ્સ એટલે કે પ્રદર્શન કળા કહેવાય. હસ્તકળા એટલે શું કહેવાય? તો હાથથી બનતી કળાઓ, જેમાં આપણે માટીકામ હોય. એ સિવાય કોઈ ચામડાની વસ્તુઓ બનાવે તો ચર્મકામ કહેવાય. એ સિવાય સાહેબ કોઈ વસ્ત્ર વણાટકામ કરે તેને વણાટકામ કહેવાય. એ સિવાય ભરતકામ, આવું ઘણું બધું આની અંદર આવી શકે. પણ લલિત કલા એટલે શું સાહેબ? આપણી જે માનવીય કલ્પના હોય, જે આપણા મનમાં વિચારતા હોય, એ વિચારસરણીને સુંદર રીતે રજૂ કરવી, અલગ અલગ રીતે અભિવ્યક્ત કરી, આ બધી લલિત કળાઓ. તો આ ચેપ્ટરમાં આપણે આ બધી બાબતોને ભણશું. હવે મુખ્ય બાબત શું હોય કે સાહેબ આ ચેપ્ટરનું મારા માટે મહત્વ શું છે? એટલે કે ધોરણ 10ની અંદર આની બોર્ડની પરીક્ષામાં આનું વેઇટેજ કેટલું છે આ ચેપ્ટરનું? તો સેમ મિત્રો પહેલા ચેપ્ટરની જેમ આ 5 ગુણનું વેઇટેજ ધરાવે છે. હવે મોટા ભાગે જ્યારે 5 ગુણનું વેઇટેજ ધરાવતો આ જે ચેપ્ટર છે એની અંદર તમને 1 માર્કના પ્રશ્નો જોવા મળશે અને 2 માર્કના પ્રશ્નો જોવા મળે. મોટા ભાગે બોર્ડની પરંપરા એવી રહી છે કે આમાંથી 1 માર્કનો 1 પૂછે અને 2 માર્કના 2 પૂછે. તો આવી રીતે 5 ગુણનું વેઇટેજ ધરાવતું આ ચેપ્ટર છે. મતલબ કે અહીંયા
1 માર્કમાં MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, મોટા ભાગે જોડકા વધારે પૂછાય છે. બીજું આનાથી 2-2 માર્કના પ્રશ્નો ઘણા બધા પૂછાય છે, જેની ચર્ચા આપણે લાઈવ લેક્ચરમાં કરવાની છે, તો ત્યારે આપણે પહોંચી જશું. બરોબર છે? ચાલો, તો હવે આ ચેપ્ટરની આપણે વ્યવસ્થિત રીતે શરૂઆત કરી દઈએ સાહેબ. તો કે આપણે ત્યાં વારસો જે છે ને, એ વારસાના પ્રકારો કેટલા છે એની વાત કરેલી છે. કે આપણે જોયું કે ભારત એક કેવો છે, અલગ અલગ વિવિધતા ધરાવતો દેશ છે. એટલે આપણો વારસો કેવો છે? તો કે સમૃદ્ધ વારસો છે. હવે આ સમૃદ્ધ વારસાની અંદર કેટલા પ્રકારના વારસાઓ મને જોવા મળે? તો સાહેબ મને અલગ અલગ 3 પ્રકારના વારસા જોવા મળે. કેટલા? 3 પ્રકારના વારસા. એક અહીંયા મને કીધો છે જૈવિક વારસો. એક કયો વારસો જોવા મળે? મને જૈવિક વારસો જોવા મળે. બીજો વારસો કયો જોવા મળે સાહેબ? ભૌતિક વારસો જોવા મળે. એક કયો વારસો જોવા મળે? ભૌતિક વારસો જોવા મળે. ત્રીજો વારસો કયો જોવા મળે? તો એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ. એને શું કહીએ? સાંસ્કૃતિક વારસો. તો પહેલા તો મને કયા વારસાના પ્રકાર કેટલા સાહેબ? વારસાના 3 પ્રકાર કીધા છે. કેટલા? 3 પ્રકાર. કયા 3 પ્રકાર કીધા સાહેબ? જૈવિક વારસો હોય, ભૌતિક વારસો હોય અને સાંસ્કૃતિક વારસો હોય. જૈવિક વારસો કોને કહેવાય? તો કે બાળકનો જન્મ થાય અને માતા પિતા તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો મળી આવે છે એને જૈવિક વારસો કહેવાય. મતલબ કે બાળકનો જ્યારે જન્મ થાય તો બાળકમાં શું હોય? એના માતા પિતાનું DNA હોય. શું હોય? માતા પિતાનું DNA. એટલે કે આપણે મમ્મી જેવા દેખાતા હોય, પપ્પા જેવા દેખાતા હોય, અમુક ટેવ આપણને વારસામાં મળેલી હોય, અમુક બાબતો વારસામાં મળેલી હોય, તો આવી બધી બાબતને જૈવિક વારસો કહેવાય. એટલે કે બાળકના જન્મ સાથે શું કહેવાય? બાળકના જન્મ સાથે માતા પિતા તરફથી મળતો વારસો. કોના તરફથી મળ્યા? માતા પિતા તરફથી. તો માતા પિતા તરફથી જે વારસો મળે એને આપણે જૈવિક વારસો કહેવાય. એને શું કહેવાય? જૈવિક વારસો. એના પછી આગળ વધીએ તો કે ભૌતિક વારસો એટલે શું સાહેબ? તો કે આપણને ખાસ કરીને ઘરમાં આપણે બાળક તરીકે જન્મ થાય, પછી ધીમે ધીમે મોટા થઈ એટલે આપણને માતા પિતાના તરફથી આપણને વારસામાં મિલકત મળે. આ મિલકત કેવી હોય? કાં તો સ્થાવર હોય અથવા જંગમ હોય. હવે સ્થાવર મિલકત એટલે શું? તો કે જે મિલકત એમની એ જ જગ્યાએ રહે એને સ્થાવર કહેવાય. જેમ કે તમારું મકાન તમને તમારા પિતાજીએ બનાવી દીધું હોય, પપ્પાએ, તો એ તમારી સ્થાવર મિલકત કહેવાય. તમને ખેતર આપે વારસામાં તો એ પણ તમારી સ્થાવર મિલકત કહેવાય. એ સિવાય જંગમ મિલકત, એક જગ્યાએથી બીજી જગ્યાએ હરતી ફરતી હોય. જેમ કે ગાડી આપે, ગાડી હરતી ફરતી વસ્તુ કહેવાય. બાઇક આપે, હરતું ફરતું વસ્તુ કહેવાય. તો આવા વારસાને ભૌતિક વારસો કહેવાય. એટલે કે તમને જે વારસાની અંદર સ્થાવર કે જંગમ મિલકત મળે. શું મળે? સ્થાવર અથવા જંગમ મિલકત વારસામાં મળે. એ મિલકતને શું કહેવાય? તો કે ભૌતિક વારસો કહેવાય. એને શું કહી? ભૌતિક વારસો. એના પછી સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો માનવી પોતાની આવડત બુદ્ધિથી, એટલે તમારી પાસે જે આવડત છે, જે કાંઈ બુદ્ધિ છે, એના લીધે તમે કાંઈક ને કાંઈક કળા શીખો. જેમ કે તમે શું શીખો? ચિત્ર દોરતા. એ તમને વારસામાં ના મળેલું, એ તમારી આવડત છે. કોઈ વ્યક્તિ સારો અભિનેતા બને તો એ તમને વારસામાં નથી મળેલું, તમને આવડત છે. ઘણા લોકોને સારું ભરતકામ કરતા આવડતું હોય તો એ તમને વારસામાં નથી મળેલું, પણ તમને પોતે ડેવલપ કરેલું છે. એટલે કે જે વ્યક્તિ પોતાની બુદ્ધિ અને આવડતના લીધે શું કરે? બુદ્ધિ અને આવડતના લીધે જે કલા કૌશલ્ય વિકસિત કરે. શું કરે? આવડતના લીધે શું કરે? જે કલા કૌશલ્ય જે છે એનો વિકાસ કરે એને આપણે શું કહેવાય? તો કે એવા વારસાને આપણે કહેશું સાંસ્કૃતિક વારસો. કલા કૌશલ્યનો શું કરે? વિકાસ કરે, એને કહેવાય સાંસ્કૃતિક વારસો. તો મતલબ કે આ ચેપ્ટરમાં આપણને શું મળે છે? 3 પ્રકારના વારસા મળે. કેટલા પ્રકારના? 3 પ્રકારના વારસાની વાત કરી. પ્રશ્ન 2 માર્કમાં પૂછાય કે વારસાના પ્રકાર કેટલા હોય? 3 હોય. કયા કયા પ્રકાર હોય? તો એકવાર યાદ રાખશું, જૈવિક, બીજો ભૌતિક, ત્રીજો સાંસ્કૃતિક. જૈવિક કોને કહેવાય? તો કે માતા પિતા તરફથી મળેલા શારીરિક અને માનસિક લક્ષણ. ભૌતિક કોને કહેવાય? માતા પિતા તરફથી મળેલી સ્થાવર કે જંગમ મિલકત. સાંસ્કૃતિક વારસો પોતાની બુદ્ધિ અને આવડતના લીધે જે કંઈ આપણે કલા કૌશલ્ય વિકસિત કરી એને સાંસ્કૃતિક વારસો કહેવાય. આવડી ગયું? તો આ એક મુદ્દો આપણો ક્લિયર થઈ ગયો. પછી આપણે આગળ વધીએ તો મને બીજી વસ્તુ શું જોવા મળે છે મિત્રો? તેવી જ રીતે આપણે ખાસ કરીને સમાજ જીવનની અંદર જે આપણા પૂર્વજો હતા, એ પૂર્વજોએ જે કાંઈ પરંપરાઓ વિકસિત કરી હતી એ પેઢી દર પેઢી ઉતરી આવે છે. અને એ પેઢી દર પેઢી ઉતરી આવતી જીવનશૈલીને પણ શું કહેવાય? સાંસ્કૃતિક વારસો કહેવાય. મતલબ કે આપણા પૂર્વજો એટલે આપણા દાદા. આપણા પૂર્વજો એટલે કોણ? આપણા દાદા.
આ પૂર્વજોએ શું કર્યું હતું સાહેબ? અલગ અલગ પરંપરાઓ હતી આપણી. શું હતી? અલગ અલગ પરંપરા. જેમ કે લગ્નની પરંપરા હોય. શું હોય? લગ્નની પરંપરા હોય. અમુક અલગ અલગ રૂઢિ એટલે રીત, રૂઢિઓ હોય એટલે પ્રથાઓ હોય અમુક. જેમ કે આપણા મમ્મી પપ્પાને પહેલા લાશ કાઢવાની પ્રથા હતી, તો આ પ્રથાઓ હોય. એ સિવાય અલગ અલગ શું હોય? રીત રિવાજો હોય. શું હોય? રીત રિવાજો. અલગ અલગ શું હોય? બીજા રીત રિવાજો. આ શું થાય તો કે પેઢી દર પેઢી ઉતરી આવતા હોય. આ બધા રીત રિવાજો જે છે એ શું હોય? પેઢી દર પેઢી ઉતરી આવતા હોય. તો આવા પેઢી દર પેઢી ઉતરી આવતા રીત રિવાજો હોય. આવા શું હોય? પેઢી દર પેઢી ઉતરી આવતા રીત રિવાજો. પેઢી દર પેઢી ઉતરી આવે એટલે કે પેલા તમારા પિતા પાસે આ રિવાજો હતા, આગળ જતા તમારી પાસે આવ્યા, તમારીથી તમારા બાળકો પાસે જાય. તો આવી બધી બાબતોને આપણે શું કહીએ? સાંસ્કૃતિક વારસો જ કહીએ. જેમ કે એમાં કેવી કેવી બાબતો આવે? જેમ કે શિક્ષણ છે, એ સિવાય ખેતી છે, વેપાર છે, રોજિંદા જીવનના નીતિ નિયમો હોય, આપણે ઉજવાતા ઉત્સવો હોય, મનોરંજન હોય. આપણે જે મનોરંજન એટલે કે સંગીત, નૃત્ય, આ બધું આપણું મનોરંજન છે. એ સિવાય આપણી કળા કારીગરી, જેની અંદર કોઈ વસ્ત્ર બનાવવાની કળા હોય, ભરતકામ કરવાની કળા હોય. આ ઉપરાંત આપણી માન્યતાઓ હોય, ભગવાનને માનતા હોય, આપણે પૂજા પાઠમાં માનતા હોય, આપણી માન્યતાઓ છે. એ સિવાય આપણા કૌશલ્યો હોય કે આપણને સરસ મજાના વાસણો બનાવતા આવડે છે સાહેબ, મને સરસ મજાનું ચિત્ર બનાવતા આવડે. આ બધી બાબતો જે છે આને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે. તો સાંસ્કૃતિક વારસો કઈ રીતે વિકસિત થાય? તો મિત્રો, સાંસ્કૃતિક વારસો જે છે એ બે રીતે વિકસિત થાય. એક તો તમારા કળા કૌશલ્યના લીધે તમે ડેવલપ કરો. બીજી વસ્તુ કે તમારા માતા પિતા તરફથી કે તમારા પૂર્વજો તરફથી તમને વારસામાં મળે. પેઢી દર પેઢી મળતી પરંપરાઓને આપણે સાંસ્કૃતિક વારસો કહેવાય. તો આ થઈ ગઈ આપણી સાંસ્કૃતિક વારસાની વાર્તાઓ. હવે આપણને ત્યાં અલગ અલગ આવી ઘણી બધી કલાઓ જોવા મળે. શું જોવા મળે? ઘણી બધી કલાઓ છે ભારતની અંદર. હવે ભારત વિશ્વનો સૌથી પ્રાચીન દેશ છે એટલે આપણને ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્ય, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની છે. હવે આપણો દેશ બહુ જૂનો છે, પરિણામે આપણને અલગ અલગ પરંપરાઓ મળી છે, અલગ અલગ સામાજિક મૂલ્યો મળ્યા છે. આ ઉપરાંત અલગ અલગ રીત રિવાજો મળ્યા છે, અલગ અલગ રૂઢિઓ મળી છે. આ બધાને બચાવવું એ શું છે? આપણી મૂળભૂત ફરજ છે. હવે એની અંતર્ગત કઈ કઈ બાબતો આવે? તો ભારતની અંદર કુલ 64 જેટલી કલાઓનો ઉલ્લેખ છે. કેટલી કલાઓનો ઉલ્લેખ છે? કુલ 64 જેટલી અલગ અલગ કલાઓનો ઉલ્લેખ તમને જોવા મળે. આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ યાદ રાખો કે ભારતના વારસાની અંદર કેટલી કળાઓનો ઉલ્લેખ છે? 64. એમાં અલગ અલગ પ્રકારની હસ્તકળાઓ આવે. શું આવે? અલગ અલગ પ્રકારની હસ્તકલા આવે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારની કારીગરી અને કસબ આવે. કારીગરી અને કસબ આવે અલગ અલગ પ્રકારની. આ બંને એક જ વસ્તુ થાય. એ સિવાય કોઈ હુન્નર હોય, આવડત જેને આપણે કહીએ, કોઈ તમારામાં હુન્નર હોય કોઈ નવું. એ સિવાય કોઈ ચિત્ર બનાવવાનું કામ આવડતું હોય, કોઈ સંગીતનું કામ આવડતું હોય, કોઈ નાટક આવડતા હોય જેને આપણે નાટ્ય કલા કહીએ. અને આ સાથે નૃત્ય કલા. આ બધી બાબતોનો ઉલ્લેખ તમને આ 64 કલાઓમાં જોવા મળે. તો આપણી પ્રાચીન ભારતની અંદર અલગ અલગ 64 પ્રકારની કલાઓનો ઉલ્લેખ છે અને એમાં તમને આવી કંઈક કળાઓ જોવા મળે છે. તો આપણે પહેલા શરૂઆતમાં વસ્તુમાં શું યાદ રાખો? તો મોસ્ટ આઈએમપી બાબત વારસાના પ્રકાર યાદ રાખો. જૈવિક વારસો કોને કહેવાય? ભૌતિક વારસો કોને કહેવાય? સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? એ સાથે આપણે ત્યાં કલાઓના પ્રકાર, એમાં કલાઓ કેટલી છે? તો કે 64 પ્રકારની કલાઓ છે, જેમાં કેટલીક કલાઓ અહીંયા લખી છે. જેમ કે હસ્તકળા, કારીગરી, કસબ, હુન્નર કળા, નૃત્ય કળા, સંગીત કળા, ચિત્રકળા, નાટ્ય કળા. આવી બધી કળાઓનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરવાનો છે. હવે આપણે આગળ વધીએ તો આપણે ત્યાં પ્રાચીન સમયની અંદર એક મુદ્રાઓ જોવા મળતી. શું જોવા મળતી? મુદ્રાઓ. આ મુદ્રાઓ એટલે શું સાહેબ? એક પ્રકારના સિક્કાઓ કહી શકો તમે. શું કહી શકો? એક પ્રકારના સિક્કાઓ. હવે આ સિક્કાઓ એટલે શું? તો પહેલાના સમયમાં રાજા રજવાડા પોતાની ઓળખ માટે, એ સિવાય આપણે કેમ અત્યારે બજારમાં રૂપિયા 2 રૂપિયાના સિક્કા ચાલે, એમ બજારના મૂલ્ય માટે, એટલે કે નાણું, ચલણી નાણું જેને કહીએ, એ માટે આવી મુદ્રાઓ બનાવતા. એમાં અલગ અલગ વસ્તુઓ હતી.
અને આપણે ત્યાં આવી ઘણી બધી વિદેશી પ્રવાસીઓ અને આક્રમણકારીઓ આવતા. શું માટે? તો કે ભારત એક બહુ જાણીતો એવો દેશ હતો કે જેની સમૃદ્ધિ વિશ્વ વિખ્યાત હતી. એમ કહેતા કે પ્રાચીન ભારતમાં ભારત એક સોનાની ચીડિયા છે. એટલે વિદેશી આક્રમણકારીઓ આવતા, અહીંયા લૂંટફાટ કરતા અને બહુ બધું ધન એમના દેશમાં લઈ જતા. આ ઉપરાંત એમના સમયની ઘણી બધી મુદ્રાઓ પણ આપણને મળી આવી છે. આજે વિશ્વને આપણે વારસા તરીકે શું આપ્યું છે? તો કે સમગ્ર વિશ્વને આપણે યોગ આપ્યો. શું આપ્યો? યોગ. આજે મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. મોસ્ટ આઈએમપી પોઈન્ટ યાદ રાખવાનો. શું? મોસ્ટ આઈએમપી 1 માર્કની અંદર પૂછાય એવો પોઈન્ટ છે મિત્રો. શું છે? તો કે વિશ્વને આપણે કઈનું દેન છે? યોગ આપ્યો. આપણે શું આપ્યો? યોગ આપ્યો. એના માનની અંદર આપણે કઈ તારીખ યાદ રાખશું? તો 21 જૂન જે છે. કઈ તારીખ? 21 જૂનને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી છે. કયા દિવસ તરીકે ઉજવી છે આપણે? વિશ્વ યોગ દિવસ તરીકે આપણે 21 જૂનને ઉજવવામાં આવે છે. આ યોગ જે છે એ ખાસ કરીને શા માટે અગત્યનો છે? તો કે આ યોગ આપણા જીવનમાં ખાસ કરીને માનસિક શાંતિ, શારીરિક શાંતિ, સ્વસ્થ આયુષ્ય, સ્વસ્થ જીવન, એના માટે યોગ જરૂરી છે. એટલા માટે આખા વિશ્વને આપણે કીધું કે તમે યોગા કરો. અને એ યોગા કરવા માટે આપણે વિશ્વને શેની દેન આપી? યોગની દેન આપી. અને 21 જૂનને આજે વર્લ્ડ યોગા ડે અથવા તો વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો આ બધી બાબતો આટલી બેઝિક છે. મતલબ કે શરૂઆતના પોઈન્ટ આટલા યાદ રાખો. કેટલા પોઈન્ટ યાદ રાખ્યા સાહેબ? વારસાના પ્રકાર યાદ રાખ્યા. કળાના પ્રકાર કેટલા છે? 64 છે સાહેબ. વિશ્વ યોગા દિવસ ક્યારે ઉજવાય? 21 જૂનના દિવસે. ડન છે. ચલો, આટલું યાદ રહી ગયું હોય તો કોમેન્ટ મારી દેજો સાહેબ ઘૂઘરા જેવું. શું કોમેન્ટ મારવાની સાહેબ? ઘૂઘરા જેવું. આટલા ફેક્ટ તમારે યાદ રાખવાના. ચાલો, એના પછી બીજી બાબતોને તરફ જઈએ આપણે. હવે આપણે જે ભારતની હસ્તકળાઓ છે અલગ અલગ, એ હસ્તકળાઓને ધીમે ધીમે ભણતા જવાની છે. તો આપણે ખાસ કરીને ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય શેમાં છે? તો કે ભારતીય કારીગરો અને કસબીઓ હુન્નર પરંપરાગતમાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા, કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા વિકસાવેલ છે. આવું બધું પરીક્ષામાં તમને નથી પૂછાવાનું, પરંતુ ટેક્સ્ટ બુકમાં લખેલું છે એટલે યાદ રાખવાનું. પણ આપણે આ પરીક્ષામાં નથી પૂછાતું એનો મતલબ શું? કે આપણે ત્યાં કલા કઈ કઈ છે ને એ યાદ રાખવાની છે. તો આપણે ત્યાં કેવી કેવી કલા છે? ભરત ગૂંથણ જોવા મળે, કાષ્ઠકામ એટલે લાકડાની વસ્તુઓ, માટીકામ જોવા મળે, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકાશી કામ, અકીક, હીરાને લગતી કૌશલ્ય, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટ, આ બધી કારીગરી આપણે ત્યાં જોવા મળે. જો અહીંયા ભરત ગૂંથણનું કામ છે. કાષ્ઠકળા એટલે શું થાય? તો કે લાકડાનું કામ. કાષ્ઠકલા એટલે શું થાય? તો કે લાકડાનું કામ. કાષ્ઠકળા એટલે લાકડાનું કામ. આપણે લાકડામાંથી સરસ મજાનું ફર્નિચર બનાવી તો એ કલા જ છે. એ સિવાય માટીકામ, ચાકડો હોય કુંભારનો, એના ઉપર સરસ મજાના માટીના વાસણો બનાવી. ધાતુકામ, ધાતુના અલગ અલગ વાસણો બનાવવામાં આવે. એના પછી ચિત્રકલા, પહેલાના સમયમાં દિવાલ ઉપર, વસ્ત્રો ઉપર, કાપડ ઉપર કે પછી કોઈ કાગળ ઉપર ચિત્રો બનાવવામાં આવતા. ચામડાની વસ્તુઓ, બૂટ, ચપ્પલ બનાવતા આપણે. એના સિવાય મીના કારીગરી એટલે શું ખબર? મીના કારીગરી કોને કહેવાય? તો મીના કારીગરીનો મતલબ એ થાય કે આપણે ત્યાં ઘરેણા હોય ને, આભૂષણ મમ્મીના, એ આભૂષણોની અંદર આપણે ત્યાં રંગ ભરવામાં આવે. આભૂષણમાં શું ભરવામાં આવે? રંગ ભરવામાં આવે અને મીનાકારી કરે ભરવામાં આવે. એને શું કહેવાય? મીનો ભરવો કહેવાય અથવા મીનાકારી કામ કહેવાય. આપણે ત્યાં જયપુર, દિલ્હી, વારાણસી, આ બધા ગામ છે એ મીનાકારી માટે બહુ પ્રખ્યાત છે. એના પછી અકીક, નકાશી કામ એટલે કોતરણી કામ. ગમી વસ્તુ આપણે બનાવી છે એમાં નકાશી કરવી, કોતરણી કરવી. એના પછી અકીક. અકીક આપણે ગુજરાતમાં મળે. અકીક એટલે શું? એક પ્રકારના રંગબેરંગી પથ્થરો. અકીક એટલે શું? એક પ્રકારના રંગબેરંગી પથ્થર હોય ને એને અકીક કહેવાય. એનું કામ આપણે ત્યાં થાય. એ સિવાય શિલ્પ સ્થાપત્યો બનાવીએ, આપણે મંદિર બનાવીએ, કિલ્લાઓ, મહેલો, આ બધું બનાવીએ, એમાં મૂર્તિઓ મૂકી તો એ શિલ્પ કહેવાય. એના પછી હાથ વણાટને લગતી વસ્તુ, આપણા જે વસ્ત્રો બનતા પહેલા હાથ વણાટથી બનતા, અત્યારે મશીનરી આવી ગઈ. તો આવી બધી કળાઓ આપણે ત્યાં શું જોવા મળશે ભારતમાં? આ બધી ભારતની આગવી ઓળખ છે. તો કઈ કઈ કળા ભારતની આગવી ઓળખ છે? ભરત ગૂંથણનું કામ હોય, કાષ્ઠકામ હોય, માટીકામ હોય, ચર્મ ઉદ્યોગ હોય, ધાતુકામ હોય, ચિત્રકળા હોય, મીનાકારી હોય, એના સિવાય શિલ્પકળા હોય, સ્થાપત્ય કળા હોય, વણાટકામ હોય. આ બધી આપણી આગવી શું છે? બધી હસ્તકળાઓ છે. તો આ બધી હસ્તકળાઓને આપણે આ લેક્ચરમાં ભણવાની છે.
સૌથી પહેલા માટીકામ. કેટલી વસ્તુ માટીકામમાં યાદ રાખવાની એને યાદ રાખો. તો સૌથી પહેલા તમારે શું યાદ રાખવાની? માટીકામ માટેનું પ્રાચીન યંત્ર કયું? માટીકામ માટેનું પ્રાચીન યંત્ર કયું? તો કે સાહેબ ચાકડો. આપણે ત્યાં ચાકડાના પુરાવા સૌથી જૂના છે. એટલે કે આપણે ત્યાં ચાકડો ક્યાંથી મળી આવ્યો? ઘણી જગ્યાએથી. આપણે ત્યાં ચાકડાના પુરાવા કાલીબંગન, જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે, ત્યાંથી મળી આવ્યા છે. તો મતલબ આ ચાકડો શું કામ આવતો? તો પહેલાના સમયની અંદર ટેરાકોટા. ટેરાકોટાનો મતલબ શું થાય? તો ટેરાકોટાનો મતલબ થાય પકવેલી માટી. અહીંયા તમને જે દેખાય છે આ બધી ટેરાકોટાની વસ્તુઓ તમને જોવા મળે. એટલે કે માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો. એટલે કે જે કાચી માટી હોય એને પકવી નાખો એટલે ટેરાકોટા બને. એટલે કે પકવેલી માટીના વાસણો બનાવતા. ટેરાકોટાનો મતલબ શું થાય? પકવેલી માટીના વાસણો. હવે આ બધી વસ્તુ આપણે ત્યાં જોવા મળશે. હવે પહેલાના સમયની અંદર પ્રાચીન ખાસ કરીને ચાકડો હતો અને એ જ ચાકડા ઉપર આપણે વાસણો બનાવતા. હવે જો માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જૂનો સંબંધ છે. કેટલો જૂનો સાહેબ? આપણે ત્યાં આદિમાનવ કાળથી આપણે માટીનો ઉપયોગ કરીએ છીએ. આપણે ત્યાં માટીકામના જૂના પુરાવા આપણા ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી મળી આવ્યા. મતલબ કે આદિમાનવે માટીનું કામ કરતો. સાહેબ એ શું કરતો? તો કે ખાસ કરીને ત્યારે ધાતુની શોધ નહોતી થઈ. એટલે કે અત્યારે લોખંડ છે, સ્ટીલ છે, આવી બધી ધાતુ હતી નહીં, તાંબુ, કાંસુ. એટલે એ શું કરતા? તો કે માટીમાંથી બનાવતા વસ્તુઓ. કેવી બનાવતા? તો કે બાળકોને રમવાના રમકડા બનાવતા, ઘડા બનાવતા, કુલડી બનાવતા, કોરિયા બનાવતા, હાંડલા બનાવતા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ માટે કોઠીઓ બનાવતા. આ બધું માટીનું બનાવતા પહેલા. કા? ધાતુની શોધ નહોતી થઈ એટલે અલગ અલગ વાસણો બનાવતા. એ સમયે ઘરોની દિવાલ, જે આપણે આ દિવાલ છે ને, દિવાલોને માટીથી અને છાણથી લીપણ કરતા. આપણા જૂના ઘર હોય ને તમારા બાપ દાદા વખતના, તો એ જૂના ઘર જે ગામડે બનાવેલા હોય ને એની અંદર ગાર કરેલી હોય, ઉપર છાણ માટીનું લીપણ કરેલું હોય. તો પેલા આવી રીતે કરવામાં, જ્યારે લાદી ટાઇલ્સ હતા ને. એ સિવાય પાણી, દૂધ, દહીં, છાશ એને ભરવા માટે પણ માટીના વાસણો હતા. એ સિવાય રસોઈ બનાવવા માટે પણ માટીના વાસણો હતા. તો આપણે માટીકામનો ઉપયોગ વર્ષોથી કરીએ છીએ. શું કરીએ છીએ? માટીકામનો ઉપયોગ આપણે ત્યાં વર્ષોથી થાય છે. પ્રાચીન એટલે કે આદિમાનવ કાળથી કરીએ. અને એ બધી વસ્તુ શેમાંથી થતી? ચાકડા ઉપર આપણે બનાવતા. અને એ ચાકડો આપણને કાલીબંગનમાંથી મળ્યો. અને એ સમયે આપણે રસોઈ બનાવવા માટે માટીના વાસણો, ઘરની દિવાલો ઉપર સજાવટ કરવા માટે માટી અને છાણનું લીપણ કરતા. આ ઉપરાંત દૂધ, દહીં, છાશ, પાણી ભરવા માટે માટીનો ઉપયોગ કરતા. આ બધી માટીની જ વસ્તુઓ બનતી. ઇવન અનાજ ભરવા માટે કોઠીઓ બનાવતા, એ માટીની બનાવવામાં આવતી. તો વર્ષોથી આપણે ત્યાં ભારતમાં માટીકામ થાય છે. હવે આ માટીકામ ક્યાંથી થાય? આપણને પુરાવા ક્યાંથી મળ્યા છે? જો કે લોથલ, મોહેજો-દડો, હડપ્પા, આ બધી જગ્યાએથી મને માટીના બહુ બધા વાસણો મળી આવ્યા છે. અને ત્યાં મને ખાસ કરીને લાલ રંગના વાસણો, પવાલા જેને કહીને, મોટા મોટા પવાલા હોય. પવાલી એટલે પહેલાના સમયમાં છાશ ભરવા, દૂધ ભરવા એક વાસણ આવતું, એને પવાલી કહેતા. તો એવા મોટા પવાલા છે, બરણી છે, રકાબી છે, આવું બધું આપણને મળી આવ્યું છે. તો આપણને આવા માટીના વાસણો ક્યાંથી મળ્યા? તો નામ યાદ રાખો. લોથલ આપણા ગુજરાતમાં છે. લોથલ ક્યાં આવેલું છે? ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલું છે. અહીંયા જે લખવામાં આવે ને બોર્ડમાં, એ તમારા માટે મોસ્ટ આઈએમપી. લોથલ ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી મળી આવેલું શહેર છે. અહીંથી મને શું મળ્યું છે સાહેબ? તો કે માટીના વાસણો મળ્યા. આ ઉપરાંત લોથલ પછી મોહેજો-દડો. આ મોહેજો-દડો ભારતમાં નથી, આ ક્યાં છે? પાકિસ્તાનમાં છે. અહીંથી પણ મને માટીના વાસણો મળેલા છે. શું મળેલા છે? માટીના વાસણો. એમાં અલગ અલગ પ્રકારના માટીના વાસણો હતા. એમાં કેવા હતા? અલગ અલગ પ્રકારના માટીના વાસણો, જેમાં લાલ રંગના પવાલા હતા, રકાબી, બરણી, આવું બધું મને મળ્યું છે. તો આ પવાલા યાદ રાખવાના. કેવા રંગના છે? લાલ રંગના. બીજું સાહેબ, સૌથી જૂનું યંત્ર, આપણે હમણાં જ કીધું ને, મોસ્ટ આઈએમપી પોઈન્ટ આપણે લાસ્ટ જ જોઈ ગયા કે સૌથી જૂનું યંત્ર એટલે ચાકડો, જે માટીકામમાં વપરાતું. એ સિવાય આપણે ત્યાં નવરાત્રી હોય ને, નવરાત્રીની અંદર ગરબા જોવા મળે. આ ટાઈપના ગરબા હોય. ઉપર એક માટીનું જે કહેવાય ને, માટલા જેવું હોય, એની અંદર કાણા પાડેલા હોય અને એ કાણાની અંદર આવો દીવો રાખેલો હોય. શું હોય? દીવો. તો એ નવરાત્રીમાં ગરબા જોવા મળે. એ પણ શું છે? તો કે માટીકામનું જ ઉદાહરણ કહેવાય. હવે ભારતની અંદર ખાસ કરીને કાચી માટી અને પાકી માટી.
કાચી માટી હોય ને પકવી દો તો એ ટેરાકોટા કહેવાય. તો એમાંથી તમને વાસણોનું ઉત્પાદન થતું. મતલબ કે આ વાસણો શેમાંથી બનતા? કાચી માટીમાંથી. અને આ જે કાચી માટી જે છે એને પકવી નાખતા. શું કરતા? પકવતા. એટલે આને શું બની જાય? ટેરાકોટા બની જાય. શું બની જાય? ટેરાકોટા બની જાય. તો આ ટેરાકોટા બની જતું. હવે આવા પુરાવા મને ક્યાંથી મળેલા છે? તો આ પુરાવા મને દક્ષિણ ભારતની અંદર એક જગ્યા આવેલી છે, નાગાર્જુન કોંડા, આંધ્રપ્રદેશમાં છે. ગુજરાતમાં આવેલું છે લાંઘણજ, આ મહેસાણા જિલ્લામાં છે, સાબરમતી નદીના કાંઠે. આ બધી જગ્યાએથી મને સૌથી જૂના માટીના વાસણોના અવશેષો મળી આવ્યા છે. આ પ્રકારના તમને કંઈક અવશેષો પહેલા જોવા મળતા. તો માટી કામમાં યાદ રાખવાની બાબત કેટલી, એક વખત ધ્યાન દઈને સાંભળી લ્યો કે સાહેબ માટી કામમાં મારે શું યાદ રાખવાનું? તો માટી કામમાં યાદ રાખવાની પહેલી વસ્તુ કે સૌથી પ્રાચીન યંત્ર કયું સાહેબ? તો કે કુંભારનો ચાકડો. માટી કામની અંદર બીજી આઈએમપી વસ્તુ કઈ યાદ રાખવાની કે માટી કામમાં વાસણો શેમાંથી બનતા? તો કાચી માટી અને પકવેલી માટી એટલે કે ટેરાકોટામાંથી. સાહેબ મને આના પુરાવા વાસણોના ક્યાંથી મળ્યા? તો કે લોથલમાંથી મળ્યા, મોહેજો-દડોમાંથી મળ્યા, નાગાર્જુન કોંડામાંથી મળ્યા, અને બીજી કઈ જગ્યા? લાંઘણજ, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, ગુજરાત રાજ્યમાં. અહીંથી મને હાથથી બનેલા વાસણોના પુરાવા મળી આવ્યા છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. આટલું માટી કામમાં યાદ રાખો એટલે વાર્તા થઈ જાય પૂરી. બરોબર છે? ચાલો, તો આ થઈ ગઈ માટીની વાત. એના પછી બીજી કામ છે વણાટ કામ. બીજું કામ કયું છે? વણાટ કામ છે મિત્રો. હવે વણાટ કામની અંદર શું હોય? તો કે પેલા તો કાંતણ કોને કહેવાય? આઈએમપી યાદ રાખજો. કાંતણ એટલે શું? તો કે રૂની પૂણી હોય ને, કપાસમાંથી રૂ બને. એ રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવામાં આવે. એ તાંતણા ખેંચી એમને એકબીજા ઉપર વળ ચડાવવામાં આવે, અને એ વળ ચડાવી અને એકબીજાને જોડી અને એક લાંબો દોરો તૈયાર કરવામાં આવે, એટલે કાંતણ કહેવાય. ગાંધી બાપુ પાસે રેટિયો હતો. જો આ રેટિયો તમે જોયો છે ચિત્રની અંદર. તો શું હોય? ગાંધી બાપુ પાસે રેટિયો હતો. તો ગાંધીજીનું રેટિયો જે છે એ શું છે? કાંતણ કામનું ઉદાહરણ છે. ગાંધીજી પાસે શું હતો? રેટિયો. તો રેટિયામાં એ શું કરતા? કપાસનું રૂનું પૂમડું હોય એમાંથી તાર ખેંચતા. એવા એક તાર, બે તાર, એ બધાનો વળ ચડાવે એકબીજા ઉપર. એ વળ ચડાવી એમાંથી એક દોરો તૈયાર કરે અને કાંતણ કામ કહેવાય. તો ગાંધીજીએ એ જ સ્વદેશી આંદોલનની અંદર ખાસ કરીને આ ચરખો, જેને આપણે કહીશું કઈ ચરખો, આ ચરખાને ગાંધીજીએ હીરો બનાવી દીધો. આપણે ચરખો કહીએ, રેટિયો કહીએ, આને ગાંધીજીએ શું કરી દીધો? હીરો બનાવી દીધો. આખા સ્વદેશી આંદોલનમાં આપણે ગાંધીજી આ રેટિયાનું, તમે ગાંધીજીનું ગમે ચિત્ર જોશો ને તો રેટિયો તો હોય જ એમની હારે. તો રેટિયો ખૂબ અગત્યનું છે. તો ખાસ કરીને અહીંયા તમને જો વસ્તુ બતાવી છે કઈ રીતે પ્રકાર થાય. તો પેલા રૂ છે, તો રૂમાંથી એની પૂણી હોય ને એમાંથી તાંતણા ખેંચે. અહીં તાંતણાના વળ ચડાવીને આવી રીતે શું? દોરો બનાવે. હવે આ જે તાંતણા જે છે એ આ જે દોરો બન્યો એને એકબીજા હારે જોડી અને વળ તૈયાર કરવાનો, અને એ દોરાને આવી રીતે સેનાક ઉપર બાંધી દે અને એમાંથી પછી કાપડ તૈયાર કરવામાં આવતું. તો આવી રીતે પેલા કાંતણ કામ થાય. પેલા વણાટ કામ શરૂ કરવું હોય તો પેલા શું કરવું પડે? કાંતણ કામ કરવું પડે. તો આવી રીતે કાંતણ કામ કરતા ગાંધીજીએ આપણને આ સૌથી પહેલા આપ્યું. આમાંથી આપણે વણાટ કામ શરૂ કર્યું. તો ખાસ કરીને પહેલાના સમયની અંદર ભારત જે છે એ વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે ખૂબ જાણીતું હતું, અને ભારતના ઘણા બધા કુશળ કારીગર હતા. એ ઢાકાની મલમલનો તાકો એવો સોફ્ટ બનાવતા કે દિવાસળીની પેટીમાં આવી જતો, અથવા તો એ મલમલમાંથી એવી સાડી બનાવતા કે દિવાસળીની પેટીમાંથી પસાર થઈ જાય. તો આવી સરસ મજાની કે વીંટીમાંથી પસાર થઈ જાય એટલી સોફ્ટ સાડી બનાવતા. તો એક વસ્તુ ફેક્ટ યાદ રાખવાનો. શું? તો ઢાકાની કઈ વસ્તુ જાણીતી? મલમલ, એટલે કે એક પ્રકારનું સોફ્ટ કાપડ છે. આ મલમલ કેટલું સોફ્ટ હતું સાહેબ? તો કે એને દિવાસળીની પેટીમાં ભરવું છે ને તો દિવાસળીની પેટીમાં પણ આવી જાય. શેમાં આવી જતું? દિવાસળીની પેટીમાં સમાઈ જતું. મતલબ એટલું સોફ્ટ હતું. બીજું શું થાય સાહેબ આની અંદર? તો કે આ જે દિવાસળીની પેટી સિવાય આ મલમલ જે છે ને એ મલમલ એટલું સોફ્ટ હોય કે વીંટીમાંથી પસાર થઈ જાય. શેમાંથી પસાર થઈ જતું? વીંટીમાંથી પસાર થઈ જાય એવું સરસ મજાનું મલમલ તૈયાર કરવામાં આવતું ઢાકાની અંદર. એ સિવાય બીજું શું જાણીતું હતું સાહેબ? કાશ્મીરમાં શું બનતા? તો કે ગાલીચા બનતા. કાશ્મીરની અંદર શું બનતું? ગાલીચા. તો કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા હતા. આ ઉપરાંત પાટણના પટોળા પ્રખ્યાત હતા.
કાંજીવરમ, કાંજીવરમ આવે તમિલનાડુની અંદર. કાંજીવરમ ક્યાં આવે? તમિલનાડુ. એ કાંજીવરમમાં સરસ મજાની સાડીઓ બનાવવામાં આવતી. એ ઉપરાંત બનારસી સાડીઓ બનતી. એ ઉપરાંત રાજસ્થાનમાં બાંધણીઓ બનાવવામાં આવતી અને આવી સરસ મજાની વસ્તુઓ બનતી. મતલબ કે કાશ્મીરની અંદર કઈ વસ્તુ પ્રખ્યાત છે એ યાદ રાખવાનું. ક્યાંની કઈ વસ્તુ પ્રખ્યાત, આ લેક્ચરની આપણી મોસ્ટ આઈએમપી બાબત, કેમ કે એ વસ્તુ તમને જોડકામાં પૂછાય તો યાદ રાખતા જઈ. સાહેબ કાશ્મીરનું શું પ્રખ્યાત? ગાલીચા. કાશ્મીરના શું આવે સાહેબ? ગાલીચા પ્રખ્યાત. તો કાશ્મીરના ગાલીચા સાહેબ. એના પછી બીજી પાટણના પટોળા. આ સિવાય પાટણનું શું બને સાહેબ? પટોળા બને. તો પાટણમાંથી પટોળા બને. પાટણના પટોળા જાણીતાલું કહેવાય ને, ચેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. તો એ પાટણના પટોળા પ્રખ્યાત. એ સિવાય કાંજીવરમ, આ તમિલનાડુમાં આવે. ક્યાં આવે? કાંજીવરમ તમિલનાડુમાં આવે. તો યાની સાડી ફેમસ. આ કયા રાજ્યમાં આવે? તમિલનાડુ રાજ્યમાં આવે. તો યાની સાડી પ્રખ્યાત. બીજું શું? તો કે બનારસ. બનારસ આવે યુપીની અંદર, ઉત્તર પ્રદેશ. તો બીજું તમને જોવા મળે બનારસી સાડી. તો બનારસી સાડી ક્યાંની પ્રખ્યાત? તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં બનારસી સાડી આવે. આ ઉપરાંત બાંધણી ક્યાંની પ્રખ્યાત? તો બાંધણી આપણા ગુજરાતમાં પ્રખ્યાત, આ ઉપરાંત રાજસ્થાનમાં. તો બાંધણી તમને જોવા મળે આપણા રાજસ્થાન અને ગુજરાત. તો આ અલગ અલગ જગ્યાએ અલગ અલગ બાબતો પ્રખ્યાત છે. અહીંયા તમને એના ચિત્ર આપેલા છે. આ છે કાશ્મીરના ગાલીચા, આ છે પાટણના પટોળા, આ છે કાંજીવરમ સાડી, આ છે બનારસી સાડી. કેવી સાડી? બનારસી સાડી. અહીંયા છે રાજસ્થાની બાંધણી. તો આ બધી વસ્તુ આપણે ત્યાં પ્રાચીન ભારતમાં ખૂબ પ્રખ્યાત હતી. કેટલા ફેક્ટ યાદ રાખ્યા વિદ્યાર્થી મિત્રો? તો આટલી વસ્તુ તમે યાદ રાખો. પહેલા તો એક પછી એક બાબતો મગજમાં બેસાડતા જાઓ. સાહેબ સૌથી પહેલા ઢાકાની મલમલ જાણીતી હતી. ત્યાંના કારીગરો એવી મલમલ બનાવતા કે દીવાસળીની પેટીમાં ફીટ થઈ જતી. એ સાથે મલમલ એટલી સોફ્ટ હતી કે એક વીંટીમાંથી પસાર થઈ જતી. બીજી વસ્તુ શું? તો કે કાશ્મીરના ગાલીચા પ્રખ્યાત સાહેબ. કાશ્મીરના શું પ્રખ્યાત? ગાલીચા. પાટણના પટોળા પ્રખ્યાત. કાંજીવરમ તમિલનાડુની સાડી, બનારસી સાડી ઉત્તર પ્રદેશ, અને સાથે આપણને જાણવા મળે બાંધણી રાજસ્થાનની. આ બધા વસ્ત્રો આપણે ત્યાં કેવા હતા? ખૂબ જ પ્રખ્યાત હતા. અહીંયા જે તમને ચિત્ર દેખાય છે આ કાશ્મીરના ગાલીચા છે. આ શું છે? કાશ્મીરની અંદર હાથ વણાટથી બનતા ગાલીચા. આ કયા વિસ્તારમાં? કાશ્મીરની અંદર વણાટ કામ કરી. શેના? કઈ કામ કરવામાં આવતું? વણાટ કામ કરી અને બનતા ગાલીચા છે. આ વણાટ કામથી બનતા એવા ગાલીચા જોવા મળે. કઈ જગ્યાએ? કાશ્મીરની અંદર. તો સરસ મજાની એક આ કારીગરી જોવા મળે. હવે સાહેબ મેઇન વસ્તુ છે પાટણના પટોળા. સાહેબ ગુજરાત આવો અને પટોળા ન જોવો એવું હાલે? નો હાલે. સાહેબ પાટણના પટોળાની શરૂઆત ક્યારે થઈ? તો સાહેબ પેલો પોઈન્ટ યાદ રાખો, સોલંકી કાળની અંદર. સોલંકી કાળમાં એક રાજા થયા, એમનું નામ હતું સિદ્ધરાજ જયસિંહ. કોણ હતા રાજા? સિદ્ધરાજ જયસિંહ. આ સિદ્ધરાજ જયસિંહ જે છે એ ગુજરાતમાં પાટણના પટોળાની કળા લાવ્યા. ક્યાંથી લાવ્યા સાહેબ? તો કે મહારાષ્ટ્રમાંથી લાવ્યા. કયા રાજ્યમાંથી લાવ્યા? મહારાષ્ટ્રમાંથી. કયા પરિવારોને તેડીને આવ્યા? સાળવી પરિવારોને. કયા પરિવારોને તેડવી લાવ્યા? સાળવી પરિવાર. તો એ સાળવીઓ આ પટોળા બનાવે. હવે આ જે પટોળા જે છે કેટલા વર્ષ જૂના છે? તો કે 850 વર્ષ જૂના કળા છે. આ કેટલા વર્ષ જૂની કળા છે? 850 વર્ષ જૂની કળા છે. આની વિશેષતા શું હોય સાહેબ? તો કે આ બહુ સમય માગે. એક પટોળું બનાવવું હોય ને તો 6 થી 8 મહિના થાય. એટલે કિંમતમાં બહુ મોંઘા હોય આ પટોળા. કેવો હોય? કિંમતમાં મોંઘા હોય. સાથે બેવડ ઇક્ત વણાટ કળાથી બને. કેવા? બેવડ ઇક્ત. બેવડ ઇક્ત એટલે શું? તો બંને બાજુ એક સરખી ડિઝાઇન તમને જોવા મળે. કઈ? બેવડ ઇક્ત વણાટ કામથી બને. એટલે કે તમને બંને બાજુ જો અહીંયા જેવી ડિઝાઇન છે એવી જ આ બાજુ ડિઝાઇન જોવા મળે. એટલે બંને બાજુ પહેરી શકાય અને બેવડ ઇક્ત કહેવાય. સાથે કેમાંથી બને? તો કે રેશમી વસ્ત્રમાંથી બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? રેશમી વસ્ત્રમાંથી બનાવવામાં આવે. તો કે રેશમી વસ્ત્રમાંથી બને પટોળા. શેમાંથી બને? રેશમી વસ્ત્રમાંથી બને. એ સિવાય વર્ષો સુધી કાંઈ ન થાય પટોળાને. એટલે કહેવત કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એટલે કે પાટણના પટોળા એટલા મજબૂત આવે કે એમાં જે ભાત હોય પટોળું ફાટી જાય પણ એ ભાત જાય નહીં. એટલા મજબૂત બનાવવામાં આવે.
તો સરસ મજાનો તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે, 2 માર્કની અંદર પૂછાઈ શકે એવો મજેદાર પ્રશ્ન છે. કેવો છે? મજેદાર પ્રશ્ન. પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કેવો છે? મોસ્ટ આઈએમપી. રોકડા માર્ક અપાવે. સાહેબ પાટણના પટોળા વિશે લખો. તો તમારે કેટલી બાબત યાદ રાખો? સોલંકી, રાજવી, સિદ્ધરાજ, જયસિંહ મહારાષ્ટ્રથી આ કળાને લાવ્યા. કયા પરિવારોને લાવ્યા? સાળવી પરિવારોને લાવ્યા. કેટલા વર્ષ જૂની કળા? 850 વર્ષ જૂની કળા છે. કેવી શૈલીથી બનાવવામાં આવે? બેવડયુક્ત શૈલીથી બનાવવામાં આવે. એટલે બંને બાજુ પહેરી શકાય. બંને બાજુ પહેરી શકાય. કેમ? કેમ કે બંને બાજુ ભાત કેવી હોય? સરખી હોય. કયા વસ્ત્રમાંથી બને? રેશમી વસ્ત્રમાંથી બને. અને કહેવત શું કે પરી પટોળે ભાત, પટોળું ફાટે પણ ફીટે નહીં. એટલે કે પટોળાની ભાત એટલી મજબૂત હોય કે પટોળું ફાટી જાય પણ એમાંથી ભાત બદલાય નહીં, કે ભાત એની જાય નહીં, એનો રંગ ઉડે નહીં, એવું મજબૂત પટોળું તમને જોવા મળે. તો આટલી વસ્તુ પટોળા વિશે યાદ રાખવાની. ક્લિયર થઈ ગયું? રોકડા માર્ક અપાવે એવો પોઈન્ટ છે, યાદ રાખશું. એના પછી ભરત ગૂંથણ કામની વાત કરી. શેની વાત કરી? ભરત ગૂંથણ કામ. તો ભરત ગૂંથણની વાત કરીએ તો આપણે ત્યાં હડપ્પામાંય ભરત ગૂંથણ થતું, મોહેજો-દડોમાંય થતું. ત્યાંથી આપણને મૂર્તિઓ મળી અને એ મૂર્તિઓએ પણ આવા ભરત કામ વાળા કપડાં પહેરેલા. જેમ કે હું તમને યાદ કરાવું, મોહેજો-દડોમાં કઈ જગ્યાએથી? મોહેજો-દડોમાં. આ મોહેજો-દડોમાંથી એક પુરોહિતનું ધડ મળી આવ્યું છે મને. શું મળ્યું છે? પુરોહિતનું ધડ. આ જે પુરોહિતનું ધડ છે એને એક શાલ ઓઢેલી છે. શું ઓઢેલું છે? શાલ. તમને ચિત્ર જોવા મળે ત્યારે જોજો. આ શાલની અંદર તમને આવી કંઈક ડિઝાઇન જોવા મળે છે. મતલબ કે પહેલાના સમયમાં પણ ભરતકામ થતું. આ ઉપરાંત આપણે ત્યાં પુરુષો એટલે કે પુરુષો, એ સિવાય સ્ત્રીઓ એટલે કે મહિલાઓ, એ સિવાય બાળકો, એમના કપડામાં પણ તમને ભરતકામ જોવા મળતું. શું જોવા મળતું? ભરતકામ. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ પ્રદેશ એટલે કે કચ્છની બાજુનો પાકિસ્તાનનો વિસ્તાર, એ સિવાય આપણું સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળતું. એમ પૂછે કે પ્રાચીન સમયમાં કોના કોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળતું? તો કે સૌરાષ્ટ્રના હોય, પુરુષો હોય, સ્ત્રીઓ હોય, મહિલાઓ હોય. એ સૌરાષ્ટ્રના હોય, સિંધ પ્રાંતના હોય કે કચ્છના હોય, બધાના વસ્ત્રો ઉપર આ ભરતકામ થતું. આ ઉપરાંત ખાસ કરીને અલગ અલગ જગ્યાએ ભરતકામ ફેમસ છે. જેમ કે જો સિંધુ ઘાટી સંસ્કૃતિમાં ભરતકામ જોવા મળતું, સૌરાષ્ટ્રમાં જોવા મળતું, કચ્છમાં જોવા મળતું, કાશ્મીરમાં તમને કાશ્મીરી ભરત જોવા મળે. શું જોવા મળે? કાશ્મીરમાં કાશ્મીરી ભરત. કચ્છમાં તમને કચ્છી ભરત જોવા મળે. તો આવા અલગ અલગ ભરતકામ આપણે ત્યાં થતા હતા. હવે ખાસ કરીને હાથથી કરવામાં આવતી કારીગરી એટલે ભરતકામ. એ સિવાયમાં સુંદર રંગો હોય, એ સિવાય એને આપણા વસ્ત્રોની સજાવટ માટે હોય અને ઘણું બધું ઐતિહાસિક મહત્વ પણ હોય. તમને આમાં પ્રશ્નો જો આ 5 માર્કનું વેઇટેજ છે એટલે 3 માર્કમાં એમાંય પૂછે કે ભરત ગૂંથણ કલા વિશે નોંધ લખો. શું પૂછે? ભરત ગૂંથણ કલા વિશે નોંધ લખો. તો તમારે શું લખવાનું મિત્રો? કે હડપ્પા અને મોહેજો-દડોમાંથી પ્રાચીન સમયમાં આપણને ભરતકામના પુરાવા મળી આવ્યા છે. ભારતમાં સ્ત્રીઓ, પુરુષો અને બાળકોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળતું, જેના પુરાવા મને સિંધ હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, આ બધી જગ્યાએથી મળી આવ્યા છે કે ત્યાં વસ્ત્રો પર ભરતકામ થતું. અને છેલ્લો મુદ્દો કે કાશ્મીરનું કાશ્મીરી ભરત, કચ્છનું કચ્છી ભરત, આ બધા ભરતકામ આપણે ત્યાં પ્રખ્યાત છે. એના પછી આપણે ત્યાં અલગ અલગ જગ્યાએ તમને ભરતકામ જોવા મળે. જેમ કે ગુજરાતની અંદર 4 જગ્યા છે. જો આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ શું લખું છું? મોસ્ટ આઈએમપી ફેક્ટ. 1 માર્કમાં પૂછાય એવી બાબત છે કે ગુજરાતની અંદર જામનગર હોય, એ સિવાય જેતપુર હોય, એ સિવાય માંડવી હોય, એ સિવાય ભુજ હોય. આ 4 જગ્યાની ગુજરાતમાં શું પ્રખ્યાત છે? તો કે આ 4 વિસ્તારની ગુજરાતમાં બાંધણી પ્રખ્યાત છે. હવે બાંધણી જે છે એ બાંધણી આ 4 જગ્યાએ તમને જોવા મળે અને તેના ઉપર અલગ અલગ હાથી, પૂતળી, ચોપાટ, પક્ષી, કળશ વગેરેની ડિઝાઇન પણ કરવામાં આવતી. તો આ 4 જગ્યાએ બાંધણી. એ સિવાય ખાસ કરીને કપડા ઉપર પ્રિન્ટ કામ અને ભરત ગૂંથણ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં થાય છે. તો પ્રિન્ટ એટલે કે છપાઈ અને ભરત ગૂંથણ ગુજરાતમાં ક્યાં થાય? છપાઈ અને ભરત ગૂંથણ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કરવામાં આવશે? તો છપાઈ અને ભરત ગૂંથણ જે છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે? સૌરાષ્ટ્ર અને કચ્છમાં તમને આ કામ કરવામાં આવશે. એ પછી ચંદરવા. ચંદરવા એટલે શું ખબર છે?
આપણે માતાજીનો મઢ હોય ને, માતાજીનું મઢ, એની ઉપર તમને કાપડ જોવા મળે. એ કાપડ હોય ને એમાં માતાજીનો ફોટો કે ચિત્ર દોરેલું, એને ચંદરવા કહેવાય અથવા માતાની પછેડી કહેવાય. એ સિવાય બારસાખ ઉપર તોરણ બાંધેલું હોય દરવાજા ઉપર. એ સિવાય ચાકડા એટલે કે દિવાલ ઉપર પેલા આવા અલગ અલગ પ્રકારના શું તો કે વસ્તુ ચોંટાડતા ચાકડા. એ સિવાય તકિયા હોય, ઓછાળ હોય, પારણા એટલે શું ઘોડિયા, પારણા એટલે શું કહેવાય ઘોડિયા. એ સિવાય આપણા ઓશિકા હોય, એ સિવાય જે ભરવાડ છે એ સમુદાયના લોકો કેડિયા પહેરે પુરુષો. તો આ કેડિયાની અંદર પણ પહેલાના સમયની અંદર ખાસ કરીને અને આજે પણ આ ભરત ગૂંથણનું કામ જોવા મળે. તો ભરત ગૂંથણનો ઉપયોગ શું કે ભરત ગૂંથણ ક્યાં ક્યાં જોવા મળતું તો કે એક તો માતાજીના ચંદરવાની અંદર, આ ઉપરાંત બારસાખ ઉપરના તોરણો બનાવતા, આ ઉપરાંત આપણે ચાકડા બનાવતા, આ ઉપરાંત સાહેબ આપણે ઓછાળ, તકિયા, પારણા એટલે ઘોડિયા, ઓછાળ હોય, તકિયા હોય, એ સિવાય ઘોડિયા હોય. આ ઘોડિયાની અંદર આપણું નાખે ને જેને આપણે ખોયું કહેતા પહેલાના સમયમાં, બાળક જેમાં હૂતું હોય ને એને, તો એ ખોયા બનાવતા, ઓશિકા બનાવતા. આ બધી જગ્યામાં ભરતકામ થાય. આ બધી જગ્યાએ શું થતું ભરતકામ. આ ઉપરાંત આપણે ત્યાં ધાબળા અને રજાઈ, શું ધાબળા અને રજાઈ, એની અંદર પણ અલગ અલગ ભૌમિતિક એટલે કેવા થાય તો કે અલગ અલગ ત્રિકોણ હોય, ચોરસ હોય, ગોળ હોય, આવી ડિઝાઇન હોય. એ સિવાય અલગ અલગ આકૃતિ જેમ કે ચકલા, પોપટ, મોર, હાથી, એની ડિઝાઇન દોરી અને ભરતકામ કરતા પહેલા આપણે ધાબળા અને રજાઈમાં પણ. એ સિવાય મોસ્ટ આઈએમપી ફેક્ટ કે કચ્છની અંદર કઈ કોમ જે છે એ ભરતકામ માટે જાણીતી છે. તો કચ્છની અંદર એક વિસ્તાર છે જેને બન્ની વિસ્તાર કહેવાય. શું કહેવાય? બન્ની વિસ્તાર. આ બન્ની વિસ્તારમાં એક કોમ રહે છે જેનું નામ છે જત કોમ. તો આ જત લોકો જે છે એ ભરતકામ માટે ખાસ કરીને પ્રખ્યાત છે. તો અલગ અલગ જગ્યાએ ભરતકામ થાય. એની અંદર વસ્ત્રોમાં ભરતકામ થાય, એ સિવાય ઓછાળ, તકિયા, એ સિવાય આપણે ખોયા હોય, બાળકોને સૂવા માટેના તોરણ હોય, ચાકડા હોય, આ બધી જગ્યાએ ભરતકામ થાય. આ ઉપરાંત આપણે ધાબળા કે રજાઈ ઓઢી એમાંય અલગ અલગ આકારો, અલગ અલગ આકૃતિઓના ભરતકામ થાય. આ ઉપરાંત કચ્છની અંદર બન્ની વિસ્તારમાં રહેતા જત લોકોનું ભરતકામ ખૂબ જાણીતું છે. આ ફેક્ટ એક આપણે આઈએમપી યાદ રાખવાનો છે. એના પછી ચામડાની વસ્તુઓ શું બને ભાઈબંધો? તો ચામડાની વસ્તુની જો આપણે વાત કરી તો પ્રાચીન ભારતની અંદર ખાસ કરીને જે અલગ અલગ પશુ કે પ્રાણી હોય એ મૃત્યુ પામે પછી એના ચામડાને પ્રોસેસ કરવામાં આવે અને એમાંથી શું બનાવવામાં આવતું? એક તો પાણી કાઢવા માટેની મશક બનાવવામાં આવતી. શું? પાણી કાઢવા માટે એને મશક કહેવાય અથવા તો કોષ કહેવાય. યાદ રાખજો, એક ચામડાની હોય અને કોષ અથવા શું કહીએ આપણે મશક તરીકે ઓળખવામાં આવે. તો એક એ બનાવવામાં આવતી પહેલાના સમયમાં. બીજું શું તો કે ખાસ કરીને ઢોલ, નગારા, તબલા આવા સંગીતના વાદ્યો જે છે એ સંગીતના સાધનો બનાવવા માટે ચામડાનો ઉપયોગ થતો. તમને પૂછે કે ચર્મ ઉદ્યોગ વિશે નોંધ લખો 3 માર્કની અંદર અથવા 2 માર્કમાં પૂછે તો શું લખવાનું? સંગીતના સાધનો બનાવવા. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના પગરખા જેમાં ચપ્પલ હોય, બૂટ હોય, એ બનાવવા માટે. એ સિવાય યુદ્ધમાં વપરાતી ઢાલ જે છે, યુદ્ધમાં શું વપરાય? ઢાલ વપરાય. જે હોય ને ગોળ મોટી, તો એ ઢાલની અંદર વપરાય. જો આ મશક કહેવાય. આને શું કહેવાય? પેલા આપણે નિશાળે અત્યારે કેમ બોટલો ભરીને લઈ જઈએ છીએ, તો પહેલાના સમયની અંદર માણસો જે છે એ પાણીની આવી મશક રાખતા પીવા માટે. પછી કૂવામાંથી અત્યારે ડોલથી પાણી ખેંચીએ ત્યારે એ ચામડાના કોષ બનાવતા, એનાથી પાણી ખેંચતા. એ સિવાય સંગીતના વાદ્યો છે, અહીંયા પગરખા, બૂટ, ચપ્પલ છે, ઘોડા ઉપર બેસવાની પલાણ છે, આ બધી વસ્તુઓ બનતી. આ ઉપરાંત ઢાલ બનાવવા માટે. એ સિવાય મોજડીઓ બનતી, અલગ અલગ પ્રકારની મોજડીઓ બને. આપણા રાજસ્થાનની અંદર મોજડીઓ ખૂબ બનાવવામાં આવે. એ ઉપરાંત પાકીટ હોય, પટ્ટા હોય, પાકીટ. એ સિવાય પટ્ટા બનાવવામાં આવતા. ઊંટ અથવા ઘોડા ઉપર બેસવા માટે ખાસ કરીને શું તો કે પલાણ, લગામ, આ બધી વસ્તુ પલાણ બનાવવામાં આવતી, લગામ બનાવવામાં આવતી. પેલાના સમયમાં ઓલી મારવા માટેની ચાબુક બનાવતા. આ બધું ચામડામાંથી બનતું. શું બનતું? ચામડામાંથી બનતું. તો ચામડા ઉદ્યોગ વિશે પૂછે તો શું લખવાનું સાહેબ? તો કે ચર્મ ઉદ્યોગ વિશે પૂછે તો પહેલાના સમયની અંદર જે પ્રાણીઓ કે પશુઓ મૃત્યુ પામે છે એના મૃત્યુના ચામડું જે છે એ ચામડા ઉપર શું કરવામાં આવતું? પ્રોસેસ કરવામાં આવતી.
એ પ્રોસેસ કરી અને એમાંથી આપણે અલગ અલગ વસ્તુઓ બનાવતા, જેમ કે પાણી ભરવાની કોસ હોય કે મશક બનાવતા, આ ઉપરાંત સંગીતના સાધનો બનાવતા, પગરખા બનાવતા, એ સિવાય ઢાલ, મોજડી, પાકીટ, પટ્ટા, ઘોડા કે ઊંટ ઉપર બેસવાની પલાણ હોય, સાંજ હોય, લગામ હોય, આ ઉપરાંત ચાબુકા, બધું પહેલાના સમયમાં શેનાથી બનતું? ચામડામાંથી બનતું. એના પછી હીરા મોતી. હવે હીરા મોતી કામ આપણે ત્યાં ખૂબ પ્રખ્યાત છે. શું છે? હીરા મોતીનું કામ આપણે ત્યાં ખૂબ જ પ્રખ્યાત છે. જેમ કે ભારતની આપણી ત્રણેય દિશા, એમાં ખાસ કરીને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, આ ત્રણેય દિશામાં 7517 કિલોમીટર ધરાવતો દરિયા કિનારો છે. તો મોસ્ટ આઈએમપી ફેક્ટ યાદ રાખો કે ભારતને ત્રણેય દિશામાં દરિયા કિનારો કેટલો? તો પહેલા તો દરિયા કિનારાની લંબાઈ યાદ રાખો. દરિયા કિનારો કેટલો છે? 7517 કિલોમીટર. આટલો લાંબો આપણો દરિયા કિનારો છે. હવે આ દરિયા કિનારો હોવાથી અહીંયા આપણે હીરા મોતી મોટા પ્રમાણમાં મળી આવતા. હવે શું થતું કે દરિયાઈ માર્ગની મુસાફરી કરીને દરિયા પારના દેશો જે છે એ હીરા મોતીનો વેપાર કરવા આપણે ત્યાં આવતા અને એમાંથી આપણે હીરા મોતીના આભૂષણો બનાવી વિદેશમાં વેચતા. આપણા મોસ્ટ આઈએમપી ફેક્ટ યાદ રાખવાનો. શું યાદ રાખવાનું? મોસ્ટ આઈએમપી યાદ રાખો કે આપણે ત્યાં મુખ્ય હીરાઓ કોહિનૂર આપણા ભારતની અંદર કર્ણાટક રાજ્ય, આંધ્રપ્રદેશની અંદર જે ગોલકોંડાની ખાણ હતી, તેલંગાણા રાજ્ય અત્યારે તો કહેવાય, તો એ કોહિનૂર હીરો આપણને અહીંયાથી મળ્યો હતો. એ સિવાયમાં ઘણા બધા ગ્રેટ મુઘલ હીરા, એટલે કે મુઘલ સામ્રાજ્ય દરમિયાન મળેલા ઘણા બધા ગ્રેટ મુઘલ હીરા આ બધા ભારતમાંથી જ મળેલા છે. આપણે ભારતીયો આજે આભૂષણના ખૂબ શોખીન છીએ, એટલે સોનાના દાગીના બનાવીએ. ઉપરાંત શ્રીમંત વર્ગ હોય, રાજા મહારાજા, આમીર ઉમરાઓ હોય, આ હીરા મોતીના આભૂષણો પહેરતા. શેના પહેરતા? હીરા મોતીના આભૂષણો પણ પહેરતા હતા. તો મતલબ આપણે ત્યાં પહેલાના સમયથી આભૂષણોના શોખીન તમને વ્યક્તિઓ જોવા મળે. શું જોવા મળે? આભૂષણોના શોખીન. જે શ્રીમંત લોકો છે એ હીરા મોતી માણેકના આભૂષણો બનાવતા, એ સિવાય બીજા લોકો સોનાના આભૂષણો પણ બનાવતા. તો આવા અલગ અલગ પ્રકારના આભૂષણો પણ જોવા મળે. સાથે આપણા કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ છે, એ ક્યાંના છે? ભારતના છે. હવે શું કામ આ ઉદ્યોગ આપણે વિકસિત થયો છે? તો સિમ્પલ વસ્તુ કે ભારતને કેવડો દરિયા કિનારો છે? 7517 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. એટલે વિદેશથી વેપારીઓ આવતા, આપણે આ હીરા મોતી માણેક એમાંથી મળી આવતા, દરિયામાંથી એના આભૂષણો બનાવતા ને એનો વેપાર કરતા. અને ભારતમાંથી જે મોટા મોટા જાણીતા હીરા છે, જેમ કે કોહિનૂર છે, ગ્રેટ મુઘલ હીરાઓ, એ બધા ભારતમાંથી જ મળી આવેલા છે. એના પછી આપણે પ્રાચીન સમયની અંદર ખાસ કરીને અગત્યના મોટા આ વસ્તુ યાદ રાખવાની, ફેક્ટ યાદ રાખો કે મોટા રાજા, મહારાજા, વેપારી, શ્રેષ્ઠી, મહાજન હોય, એ બધા શેના રત્નો બનાવતા? એ શેના રત્નોનો ઉપયોગ કરતા વસ્ત્રો બનાવવા માટે? તો કે ખાસ કરીને હીરા. આ કિંમતી પથ્થરોના નામ છે મોતી, એ સિવાય માણેક, હીરા, મોતી, માણેક, એના પછી પન્ના, એના પછી પોખરાજ, નીલમ, આ બધા કિંમતી રત્નો હતા જેનો ઉપયોગી વેશભૂષાની અંદર કરતા. એ સિવાય રાજા મહારાજાનો જે સિંહાસનો હોય, મુગટો હોય, માળાઓ હોય, બાજુબંધ એટલે હાથે પહેરવાનું એ ઘરેણું, એને બાજુબંધ કહેવાય, એમાં હીરા મોતીનો ઉપયોગ થતો. મતલબ તમને પૂછે કે હીરા મોતીનો ઉપયોગ પહેલાના સમયે ક્યાં થતો? તો ગુજરાતમાં મોતીકામનો વિશેષ ઉપયોગ જોવા મળે. એમાં ખાસ કરીને આપણે આવા તોરણો બનાવીએ, ઈંઢોળી બનાવી, કળશ બનાવીએ, એ સિવાય ઘૂઘરા બનાવીએ, એ સિવાય પછીત બારી ચાકડા, લગ્નના આવા નાળિયેર બનાવીએ સરસ મજાના, ઈંઢોણીઓ બનાવીએ, પંખા ઓલા હાથે નાખવાના, એ સિવાય બળદ માટેના સુશોભન બનાવતા, મોરીચા, શિંગડા, ઝૂલ વગેરે બધું આપણે મોતીકામ કરતા. અત્યારે તો બહુ ઓછું થાય છે. તો ભારતભરમાં આ બધી હસ્તકલા કારીગરી તરીકે તમને જોવા મળશે. તો ભારતની અંદર તમને પૂછાય હીરા મોતીનો ઉપયોગ શું હતો? તો પ્રાચીન સમયની અંદર જે રાજા મહારાજા, કેમ કે 2 માર્કની અંદર પૂછાય. શેમાં પૂછાય? 2 માર્કની અંદર આ પ્રશ્નો પૂછાય. તો કે પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓ જે હતા એ પોતાના હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ આભૂષણો તેમજ વસ્ત્રોની સજાવટમાં કરતા. આ ઉપરાંત ખાસ કરીને ઘરેણા બનાવવા, સિંહાસન, મુગટ બનાવવા, માળા બનાવવા, બાજુબંધ વગેરે બનાવવા આ રત્નનો ઉપયોગ થતો.
એ સિવાય મોતીકામનો વિશેષ ઉપયોગ, જેમાં તોરણ બનતી, માળા બનતી, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા, નારિયેળ, ઈંધોણિયા બધે આપણે અહીંયા શું બનતું તો કે માળાનો ઉપયોગ થતો હતો, મોતીનો ઉપયોગ થતો હતો. તો આ બધી આપણે મોતીકામ છે. આ ઉપરાંત ખાસ કરીને મીનાકારી માટે, સોના અને ચાંદી પર થતી મીનાકારી માટે પણ આપણે પ્રખ્યાત છે. જેમ કે સોનાના દાગીના હોય ને એમાં આવા રંગ ભરવામાં આવે, એને શું કહેવાય તો અલગ અલગ પ્રકારની મીનાકારી કહેવાય. જેમ કે આપણે ત્યાં ખાસ કરીને અલગ અલગ રંગની મીનાકારી થાય, લાલ રંગ, લીલો રંગ, વાદળી રંગ વગેરે ભરી અને આભૂષણોને વધારે સુંદર બનાવવામાં આવે. જેમ કે અહીંયા મોસ્ટ આઈએમપી પોઈન્ટ તો કે મીનાકારી કઈ જગ્યાએ પ્રખ્યાત છે. તો મીનાકારી એટલે મેં તમને કીધું મીનાકારી કોને કહેવાય, તો સાહેબ પહેલા જ આપણે વાત કરી, મીનાકારીનો મતલબ એ થાય કે આભૂષણોમાં રંગ ભરવાની કળા. શું થાય? આભૂષણમાં રંગ ભરવાની કળાને મીનાકારી કામ કહેવાય. રંગ ભરવાની કળા, આને શું કહેવાય? મીનાકારી કામ કહેવાય. જેમ કે આપણે મીનાકારી કયા રંગનું થાય, તો 3 રંગ યાદ રાખો, લાલ, લીલો અને વાદળી. આપણે ત્યાં લાલ, લીલો અને વાદળી રંગનું મીનાકારી કામ કરવામાં આવે છે. કઈ જગ્યાએ થાય છે? તો 4 જગ્યા યાદ રાખો, 5 જગ્યા આપણે જયપુર યાદ રાખો, આ ઉપરાંત લખનઉ યાદ રાખો, આ ઉપરાંત તમને વારાણસી યાદ રાખો, વારાણસી, દિલ્હી યાદ રાખો અને હૈદરાબાદ યાદ રાખો. આ 5 જગ્યા જે છે એ ખાસ કરીને મીનાકારી માટે પ્રખ્યાત છે. તો 2 ફેક્ટ યાદ રાખો કે આપણે ત્યાં કયા રંગની મીનાકારી થાય. તો આપણે ત્યાં 2 રંગની મીનાકારી થાય. કેટલા રંગની? 2 રંગની મીનાકારી થાય. હવે એ 2 રંગની મીનાકારી કઈ છે? તો આપણે ત્યાં મીનાકારીની અંદર લાલ, લીલો, વાદળી આવા રંગની એક મીનાકારી થાય. બીજા કેવા રંગની મીનાકારી થાય સાહેબ? તો કે આપણે ત્યાં મુખ્ય 3 રંગ, બાકી કયા જગ્યાએ ફેમસ છે? તો કે એક જયપુર, એક દિલ્હી, એક વારાણસી, એક લખનઉ અને સાથે હૈદરાબાદ. આ બધી જગ્યાએ આપણને મીનાકારી વર્ક જોવા મળે છે. આ જગ્યાએ બધું મીનાકારી કામ થઈ ગયું. આપણે આના પછી આપણે વધી આગળ, તો બીજું છે જરીકામ. જરીકામમાં કયા મુદ્દાઓ યાદ રાખવા? તો જરીકામ એટલે શું મિત્રો? તો કે સોના અને ચાંદીના તારના રૂપમાં વસ્ત્રો શણગાવવા એ વપરાતા. શું વપરાતા? સોના અને ચાંદીના તારના રૂપમાં વસ્ત્રો શણગારવા જરીકામ વપરાતું. ખાસ કરીને આપણે ત્યાં સુરત પ્રખ્યાત છે. તો જરીકામ એટલે શું? તો પહેલા તો જરી એટલે શું? જરીકામ એટલે શું? જરી શેમાંથી બને? તો સાહેબ સોના ચાંદીના તારમાંથી બને. શેમાંથી બને? સોના ચાંદીના તારમાંથી જરી બને. હવે આ સોના ચાંદીના તારમાંથી જે જરી બને, આ જરીનો ઉપયોગ શેમાં થાય? તો કે સાહેબ વસ્ત્રો શણગારવા માટે, વસ્ત્રો બનાવવા માટે. ખાસ કરીને ગુજરાતમાં કયું શહેર જાણીતું છે? તો જરીકામ માટે ગુજરાતમાં સુરત જાણીતું છે. મોસ્ટ આઈએમપી કયું શહેર જાણીતું છે? મોસ્ટ આઈએમપી સુરત આપણું જાણીતું છે. અને એ જરીકામ જે છે એની અંદર ખાસ કરીને શું બનાવતા સાહેબ? ઘરચોળા બનાવતા. ઘરચોળા એટલે લગ્ન પ્રસંગે પહેરાતી સાડી હોય, પાનેતર બનાવતા. આ બધાની અંદર જરીકામ કરવામાં આવતું. તો આ બધી જો જરીની કિનારીઓ છે, તમે અંદર ફોટામાં જોઈ શકો છો. તો પહેલાના સમયમાં જરીકામ વસ્ત્રને સજાવવા માટે કરવામાં આવતું. 2 માર્કમાં પૂછાયો પ્રશ્ન. કેવો પ્રશ્ન છે? 2 માર્કમાં પૂછાયો કે જરીકામ વિશે નોંધ લખો, અથવા તો જરીકામ એટલે શું? તો ભારતમાં જરીકામ પ્રાચીન સમયથી થાય છે. એટલે કે સોના અને ચાંદી, શું? સોના અને ચાંદીના તારમાંથી જરી બનાવી એનો ઉપયોગ વસ્ત્રો શણગારવા માટે કરવામાં આવે. એના માટે કયું શહેર જાણીતું? સુરત. ખાસ કરીને ઘરચોળા હોય, એ સિવાય સાડીઓ હોય, પાનેતર હોય, એના ઉપર તમને જરીકામ જોવા મળે. તો એક થઈ ગયું જરીકામ. એના પછી તમને બીજું મોસ્ટ આઈએમપી પૂછે, આ ધાતુકામ. બીજું શું પૂછે? મોસ્ટ આઈએમપી ધાતુકામ પૂછે. કેમ કે ધાતુ વિદ્યા જે છે એ આપણે ત્યાં પ્રાચીન સમયથી છે. ધાતુ વિદ્યા જે છે એ આપણે ત્યાં પ્રાચીન સમયથી ખૂબ પ્રચલિત છે. હવે ધાતુકામની અંદર કઈ બાબતોને યાદ રાખવાની? જો હવે ખાસ કરીને આપણે ત્યાં લોથલની અંદરથી આપણને ધાતુકામના પુરાવા મળ્યા. કઈ રીતે? તો લોથલમાંથી મને ધાતુ ઓગાળવાની ભઠ્ઠીઓ મળી આવી. શું મળી આવી? ભઠ્ઠીઓ મળી આવી. એમાંથી દાતરડા બનાવતા, વણાકવાળી કરવત, આરા, સોય, સારડી, આ બધું મને ધાતુકામના ઉદાહરણો છે. આમ ધાતુમાંથી આપણે ઓજાર તો બનાવતા, વાસણો, મૂર્તિઓ બનાવતા, એ સિવાય પાત્રો એટલે વાસણ જ કઈ એક પ્રકારના, યુદ્ધ માટેના અસ્ત્ર અને શસ્ત્ર. અસ્ત્ર એટલે શું? જે ફેંકીને મારવાનું એને અસ્ત્ર કહેવાય, અને જે હાથમાં રાખીને લડવાનું એને શસ્ત્ર કહેવાય. જેમ કે તલવાર હાથમાં રાખવાની હોય તેને શસ્ત્ર કહેવાય, અને તીર કામઠું જે છે એ અસ્ત્રમાં આવે.
તો આ પ્રકારના તમને અસ્ત્રો જોવા મળતા. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણાં કરવા બને, તાંબુ પિત્તળ જેવી ધાતુનો વસ્તુનો વાસણો અને મૂર્તિઓ બનાવવા, અને લોખંડનો ઉપયોગ શેમાં થતો? ઓજાર બનાવવા. હવે ખાસ યાદ શું રાખવાનું કે ધાતુ કામ માટે કયું શહેર જાણીતું હતું? હવે જો પેલા આપણે પાષાણ યુગ હતો. હવે ધાતુ કામની કળા ક્યારે વિકસિત થઈ? તો કે આદિમાનવના કાળ પછી. આદિમાનવ એટલે કયો? પાષાણ યુગ. પાષાણ યુગ પછી ધાતુ કામ શરૂ થયું, અને આના પુરાવા ક્યાંથી મળ્યા મને? લોથલમાંથી. ક્યાંથી? લોથલમાંથી પુરાવા મળ્યા. ત્યાંથી મને શું મળી આવ્યું સાહેબ? તો કે દાંતરડા મળ્યા, એ સિવાય કરવત મળી, સારડીઓ મળી, આવું બધું મળ્યું. આ ઉપરાંત ધાતુમાંથી શું શું બને? તો ધાતુમાંથી સાહેબ અલગ અલગ વસ્તુ બને. જેમ કે કોઈ વાસણ બનાવે, કોઈ મૂર્તિઓ બનાવે, અને કોઈ હથિયાર બનાવે. અને એ હથિયારમાં એક અસ્ત્ર પણ હોય અને શસ્ત્રો પણ બનાવતા. તો આવું તમને જોવા મળતું ધાતુ કામમાંથી. હવે આપણે ત્યાં અલગ અલગ ધાતુનો ઉપયોગ શું થતો? તો કે સોના ચાંદીનો ઉપયોગ આભૂષણ બનાવવા. સોના ચાંદીનો ઉપયોગ શેના માટે થતો? આભૂષણ માટે. એના પછી ખાસ કરીને બીજી ધાતુઓ જેમ કે તાંબુ અને પિત્તળ. તો તાંબુ અને પિત્તળનો ઉપયોગ મૂર્તિઓ બનાવવા માટે, મૂર્તિઓ અને વાસણ બનાવવા, મૂર્તિ તેમજ વાસણ બનાવવા માટે તાંબુ પિત્તળ. આ ઉપરાંત ખાસ કરીને લોખંડનો ઉપયોગ શું થતો? તો લોખંડનો ઉપયોગ હથિયાર અને ઓજાર બનાવવા. ઓજાર એટલે કારીગર જે વાપરે, હથોડી, છીણી, આવી બધી વસ્તુને ઓજાર કહેવાય. તો કે ખાસ કરીને આપણે ત્યાં અલગ અલગ ધાતુનો ઉપયોગ અલગ અલગ થાય છે. જેમ કે આપણે ત્યાં સોના ચાંદીમાંથી શું બનાવીએ? તો સાહેબ સોના ચાંદીમાંથી તો આપણે મોટા ભાગે શું બનાવતા હોય? તો કે સોના ચાંદીમાંથી આપણે મોટે ભાગે બનાવીએ છીએ આભૂષણો. સાહેબ મારે તાંબુ પિત્તળમાંથી બનાવવું હોય તો મૂર્તિ કે વાસણો બનાવતા, અને લોખંડમાંથી કે હથિયારો કે ઓજારો બનાવતા. તો પહેલાના સમયની અંદર ધાતુકામ ક્યાંથી? તો કે ધાતુકામ પાષાણ યુગ પછીથી આપણે ત્યાં પ્રચલિત છે. લોથલમાં એના પુરાવા મળી આવ્યા. અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવતી, અને અલગ અલગ ધાતુમાંથી અલગ અલગ બાબતો આપણે ત્યાં બનાવવામાં આવે. તો આને શું કહેવાય? ધાતુકામ કહેવાય. એના પછી બીજું છે કાસ્ટકામ. કાસ્ટકામ એટલે લાકડાનું કામ. કાસ્ટકામ એટલે શું થાય? ખાસ કરીને લાકડા. જો ગુજરાતની અંદર તમે લાકડાની વાત કરો તો શું બને? તો તમે ગુજરાતમાં આવો મોસ્ટ આઈએમપી ફેક્ટ શું યાદ રાખવાનો? તો ગુજરાતમાં લાકડાના કામની અંદર પ્રખ્યાત બે જગ્યા છે. એક છે સંખેડા, જેનું ખાસ કરીને ફર્નિચર પ્રખ્યાત છે. સંખેડા કયા જિલ્લામાં આવે? છોટા ઉદેપુર જિલ્લામાં આવે. કયા જિલ્લામાં આવે? છોટા ઉદેપુર જિલ્લામાં આવેલું સંખેડા, એનું ફર્નિચર પ્રખ્યાત છે. અને ઈડરની અંદર, ઈડર આવે સાબરકાંઠા જિલ્લામાંથી. ઈડર કયા જિલ્લામાં આવે? સાબરકાંઠા. તો ત્યાંના ખાસ કરીને રમકડા પ્રખ્યાત છે. એના શું પ્રખ્યાત છે? રમકડા. હવે આપણે ત્યાં વર્ષોથી લાકડાનો અલગ અલગ કામ ઉપયોગમાં લેતા. એક તો બણતણ તરીકે ઉપયોગ લેતા, એ સિવાય ઓજારો કે મકાનો બનાવાય આપણે બનાવતા. પહેલાના સમયમાં લાકડાની હવેલીઓ બનાવતા. આ ઉપરાંત લાકડાની મૂર્તિઓ બનાવી, બાળકોના રમકડા બનાવી, ઓલા આપણે શોખથા જે આપણે અત્યારે લૂડો ગેમ આવે એવી રીતે પહેલાના સમયમાં ચોપાટ આવતી. એ સિવાય ઘરની અંદર થાંભલીઓ, બારી બારણા, ગોખલાઓ, અટારીઓ, સિંહાસન, ખુરશી, જાળીઓ, આ બધી જગ્યાએ મોસ્ટ આઈએમપી ફેક્ટ કે સંખેડાનું ફર્નિચર કે જ્યાં ખાસ કરીને લાકડાના હિંચકા બનાવવા માટે. અહીંયા શું બનાવવામાં આવે છે? લાકડાના હિંચકા. તો એના માટે ખાસ કરીને સંખેડા પ્રખ્યાત છે. શેના માટે? લાકડાના હિંચકા માટે ખાસ કરીને સંખેડા પ્રખ્યાત છે. તો એ સંખેડા ખાસ કરીને પ્રખ્યાત છે લાકડાના રમકડા માટે. આ ઉપરાંત આપણે ત્યાં ઈડર છે, ત્યાં લાકડાના રમકડા બનાવવામાં આવે. તો ઈડર એ કાસ્ટકામ માટે પ્રખ્યાત છે. તો લાકડાની વસ્તુમાં શું યાદ રાખો સાહેબ? 2-3 પોઈન્ટ જ યાદ રાખવાના કે પ્રાચીન સમયની અંદર આપણે લાકડામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવતા. જેમ કે મૂર્તિઓ બનાવતા, રમકડા બનાવતા, શોખથા બનાવતા, બારી બારણા બનાવતા, ગોખલા બનાવતા, અટારી બનાવતા, આવું બધું બનાવતા. ગુજરાતમાં 2 જગ્યા, એક સંખેડા ફર્નિચર જ્યાં ખાસ કરીને લાકડાના હિંચકા બને, અને બીજું છે સાબરકાંઠા કે જ્યાં ઈડરના રમકડા બને. તો આ થઈ ગયું આખું કાસ્ટકામ. આ શું થઈ ગયું? કાસ્ટકામ. હવે જડતર કામ એટલે શું? તો કે દાગીના હોય ને જે, એની અંદર હીરા મોતી માણેક જડવામાં આવે ને જડતર કામ કહેવાય. જડતર કામ કોને કહેવાય? તો સિમ્પલી યાદ રાખો કે જડતર કામ એટલે શું? જડતર કામ એટલે આપણે ત્યાં આવા અલગ અલગ સોના ચાંદીના દાગીના બનાવેલા હોય. શું હોય? સોના ચાંદીના દાગીના. આ જે સોના ચાંદીના દાગીના હોય એની અંદર કિંમતી પથ્થરોને જડવામાં આવે. કિંમતી પથ્થરો જે છે
એને શું જડવામાં આવે, કિંમતી પથ્થરો. અને જડવાની જે ક્રિયા છે આને જડતર કામ કહેવાય. જેમ કે આની માટે પ્રખ્યાત શહેર કયું? રાજસ્થાનનું બીકાનેર. મોસ્ટ આઈએમપી. રાજસ્થાનનું બીકાનેર જે છે એ જડતર કામ માટે પ્રખ્યાત છે. એક વાક્યમાં પૂછાય કે જડતર કામ એટલે શું? તો જડતર કામ એટલે જે ચાંદી અને સોનાના દાગીના હોય એ દાગીનાની અંદર અલગ અલગ કિંમતી પથ્થરો જડવાની ક્રિયા એને જડતર કામ કહેવાય. તો રાજસ્થાનનું બીકાનેર જે છે એ શેના માટે ફેમસ છે? તો કે જડતર કામ માટે પ્રખ્યાત છે. તો આવી રીતે પહેલાના સમયમાં જે અલગ અલગ ઘરેણા હતા, હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથડી, આ બધાની અંદર હીરા, મોતી, માણેક વગેરેનું શું કરવામાં આવતું? જડતર કામ કરવામાં આવતું હતું ને એના માટે રાજસ્થાન પ્રખ્યાત હતું. તો એક જડતર કામ આપણે ત્યાં કળા છે. અકીક. અકીક એટલે એક પ્રકારના કિંમતી પથ્થરો છે. શું છે? અકીક એટલે કે સિલિકા. સિલિકા એટલે રેતી. તો સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થર જેમાં રાતો પથ્થર મુખ્ય છે, જેને કોર્નેલિયન કહેવાય. મતલબ કે શું હોય કે અકીકનો મતલબ શું? તો અકીકનો મતલબ એવો થાય કે સિલિકા મિશ્રિત. સિલિકા મિશ્રિત એટલે સિલિકા એટલે રેતી. તો સિલિકા મિશ્રિત કેવા હોય? તો કે ભૂરા કે સફેદ રંગના પથ્થર હોય. ભૂરા અથવા શું હોય? સફેદ રંગના પથ્થર. આ ભૂરા કે સફેદ રંગના પથ્થર જે હોય એને આપણે કેલ્સીડોનિક કહેવાય છે. શું કહેવાય? કેલ્સીડોનિક કહેવામાં આવે. તો આ અકીક છે. આ શું છે? અકીક. આ સિવાય એની અંદર બીજા આવે, જેમ કે કોઈ રાતા રંગનો પથ્થર હોય એને કોનેલિયન કહેવાય. શું કે? રાતા રંગનો પથ્થર હોય એને કોનેલિયન કહેવાશે. બીજો કેવો પથ્થર હોય? રાતા રંગનો હોય. તો આ રાતા રંગનો જે પથ્થર હોય ને એને આપણે કોનેલિયન કહેવાય. એને શું કહેવાય? કોનેલિયન. ગુજરાતમાંથી ક્યાંથી મળી આવે સાહેબ? તો ગુજરાતમાં ખાસ કરીને સુરત અને રાણપુર. કયા વિસ્તારમાંથી મળી આવે છે? ગુજરાતમાં સુરત અને રાણપુરના વિસ્તારમાંથી તમને આવા અલગ અલગ કિંમતી પથ્થરો મળી આવે. અને આ જે અકીક જે છે એ અકીકના પથ્થરોને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે. આ ખાસ એટલે ખંભાત જે છે ગુજરાતની અંદર આણંદ જિલ્લામાં આવે. કયા જિલ્લામાં? આણંદ. આ અકીકના જડતર કામ માટે પ્રખ્યાત છે. આ અકીકના કયા કામ માટે? તો કે જડતર કાર્ય માટે ખાસ કરીને પ્રખ્યાત છે. કયું? ખંભાત. તો ખંભાતની અંદર જડતર કામ થાય એટલે કે ખંભાતના કારીગરો જે છે અકીકના પથ્થરો ઉપર જે ખાસ કરીને પહેલ પાડે હીરાની જેમ અને અન્ય પ્રક્રિયા કરી તેને અલગ અલગ અલંકારોની અંદર ફિટ કરે. આવી રીતે જો આ વીંટીમાં છે, આ કોઈ ગળાની અંદર આપણે જે લોકેટ પહેરી એની અંદર છે, તો આવી રીતે એનો ઉપયોગ કરે. તો ખાસ આટલી વસ્તુ યાદ રાખી. અકીક મળે ક્યાંથી? તો અકીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી પથ્થર છે. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો અકીક કામ વિશે. તો કે અકીક શું છે કે ભારતની કેટલીક નદીઓમાંથી કે ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. કેવો હોય દેખાવમાં સાહેબ? તો કે ચકમક અને અર્ધ પારદર્શક હોય, એટલે આછું પાતળું એમાંથી દેખાય એવો. સાહેબ કેવો દેખાય? તો કે સુંદર રાતો હોય એને કોનેલિયન કહેવાય. અને જે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો હોય ને એને કેલ્સીડોનિક કહેવાય. એને શું કહેવાય? કેલ્સીડોનિક. ક્યાંથી મળે? સુરત અને રાણપુર. કામ ક્યાં થાય? તો કે ખંભાતની અંદર થાય. આટલા ફેક્ટ યાદ રાખવાના. તો કે વીંટીમાં કોઈ આપણા હારની અંદર માળાઓ બનાવે, આ બધી જગ્યાએ અકીક કામ થાય. તો આ બધું થયું અકીકનું કામ. શેનું થયું? અકીકનું. એના પછી બીજી આપણી એક અગત્યની કલા છે ચિત્રકલા. આ બધી કળામાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને તો ચિત્રકળા. સૌથી ઇમ્પોર્ટન્ટ કઈ છે? ચિત્રકળા છે સાહેબ. પહેલાના સમયની અંદર ખાસ કરીને રંગ અને રેખાઓ દ્વારા કલાના સૌંદર્યનું રસપાન કરાવતી કળા એટલે કઈ? તો કે ચિત્રકળા. આપણી ચિત્રકળા કેટલી જૂની છે સાહેબ? 5000 વર્ષ જૂની કળા. કેટલા હજાર વર્ષ જૂની છે? 5000 વર્ષ જૂની કળા છે સાહેબ. આ કળા એટલે કેટલા વર્ષ? 5000 વર્ષ જૂની કળા. ક્યાંથી આપણને પુરાવા મળ્યા છે? તો કે હડપ્પા સંસ્કૃતિ એટલે કે સિંધુ ઘાટી આપણે જે ભણી છીએ હડપ્પિયન સંસ્કૃતિમાંથી આના પુરાવા મળી આવ્યા છે. એટલા વર્ષ જૂની કળા છે. તો આના પુરાવા મને ક્યાંથી મળી આવ્યા છે? તો કે હડપ્પીય સંસ્કૃતિમાંથી મને આ કળાના પુરાવા મળી આવ્યા છે.
અને અલગ અલગ સમયે આપણે ઉત્ખનન કરતા કરતા મને આવા પુરાવા મળ્યા. તો આ ફેક્ટ એક આઈએમપી છે કે ચિત્રકળા કેટલા વર્ષ જૂની છે, તો 5000 વર્ષ જૂની કળા છે. કેટલા હજાર વર્ષ જૂની કળા? 5000 વર્ષ જૂની કળા છે. અને હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી મને પુરાવાના મળ્યા છે. તો બહુ જૂની કળા, એટલે આ એક ચિત્રકળાને યાદ રાખી. હવે આગળ વધીએ તો કે આપણને ત્યાંથી બીજે ક્યાં, તો કે પાષાણ યુગ. પાષાણ યુગ એટલે આદિમાનવ. પાષાણ યુગ એટલે કયો કાળ? આદિમાનવનો સમય. તો કે પાષાણ યુગની અંદર એટલે કે આદિમાનવ કાળની અંદર ગુફા ચિત્રની અંદર અલગ અલગ ગુફાઓમાં મને ચિત્રો મળી આવ્યા છે. તો કે ગુફાઓમાં શું મળ્યા છે? ચિત્રો. હવે આ ચિત્રો શેના છે? તો કે સાહેબ પશુ પક્ષીના ચિત્રો હોય, આલેખનો હોય, આવી બધી વસ્તુ છે. એ સિવાય હડપ્પાના લોકો શું કરતા? તો હડપ્પાના લોકો આવી રીતે વાસણો ઉપર ચિત્ર બનાવતા. આ બધી અહીંયા જેટલી લખેલી બાબત છે આઈએમપી છે કે આપણે ત્યાં આદિમાનવ શું કરતા? તો કે ગુફાઓમાં ચિત્ર બનાવતા. એમાં કેવા ચિત્ર મળતા? પશુ અને પક્ષીના. હડપ્પાના લોકો શું કરતા? તો કે માટીના વાસણો જે બનાવતા એને શણગારવા માટે ફૂલ, છોડ, અલગ અલગ ભૌમિતિક આકારો એનો ઉપયોગ કરતા. મધ્યપ્રદેશની અંદર એક ગુફા મળી છે, ભીમબેટકાની ગુફા. કયા રાજ્યમાં? ભીમબેટકાની ગુફા મળી છે. કયા રાજ્યમાંથી મળી છે? મધ્યપ્રદેશમાંથી. તો આ મધ્યપ્રદેશમાં જે ભીમબેટકાની ગુફા મને મળી આવી છે, ત્યાંથી મને અલગ અલગ પ્રાણીના ચિત્રો મળ્યા છે. આઈએમપી ફેક્ટ છે. હાથી, ગેંડો, હરણ વગેરે અલગ અલગ પ્રાણીઓના ચિત્ર મને ગુફાની દિવાલો પર મળેલા છે. આ ઉપરાંત મને અજંતા અને ઇલોરાની ગુફાઓમાં પણ ચિત્રો મળી આવ્યા છે. ક્યાંથી મળ્યા છે? અજંતા અને ઇલોરાની ગુફાઓમાં. તો અજંતા અને ઇલોરાની ગુફામાં પણ મને શું મળ્યા છે? ચિત્રો મળ્યા છે. આ ગુફા કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. અહીંયા મને બૌદ્ધ ધર્મના ચિત્રો જોવા મળે. ઇલોરામાં અલગ અલગ ધર્મના છે, પણ અજંતામાં બૌદ્ધ ધર્મના બહુ જાણીતા ચિત્રો જોવા મળે. આ ઉપરાંત આપણે ત્યાં કોઈ મંગળ કાર્ય હોય, શુભ કામ, ત્યારે આપણે સ્વસ્તિકના ચિત્રો બનાવીએ, દિવાલ ઉપર શ્રી સવા લખીએ, ગણેશ ભગવાનના ચિત્ર બનાવીએ. એ સિવાય રંગોળી બનાવીએ આપણે, દિવાળી આવે તો આ બધું ચિત્રકામ જ છે ને. આ બધું શું છે? ચિત્રકામ જ છે. તો આવી રીતે મને પ્રાચીન સમયથી ચિત્ર જોવા મળે. 5000 વર્ષ જૂની કળા. સિંધુ ઘાટી સભ્યતાના લોકો વાસણો ઉપર ચિત્રકામ કરતા. હડપ્પીય સભ્યતા પછી જો વાત કરી તો પાષાણ યુગમાં મને ગુફા ચિત્રો મળી આવ્યા. મધ્યપ્રદેશની ગુફામાં જે ચિત્રો મળ્યા છે પાષાણ યુગના જ છે. અહીંયા હાથી, ગેંડો, હરણ આના બધા ચિત્રો છે. અજંતા ઇલોરાની ગુફામાં મને અલગ અલગ ધર્મના ચિત્રો મળ્યા. એમાં અજંતામાં બૌદ્ધ ધર્મના ચિત્રો મળી આવ્યા છે. તો આવા અઢળક ચિત્રો મને મળી આવ્યા છે. અહીંયા જે ચિત્ર દેખાય છે તમને, આ અજંતાની ગુફાનું છે. આ શેનું છે? અજંતાની ગુફાનું ચિત્ર છે. અને આ ચિત્રનું નામ છે પદ્મપાણીનું ચિત્ર. આ શેનું ચિત્ર છે? પદ્મપાણીનું ચિત્ર. આ ભગવાન બુદ્ધના એક અવતાર કહેવાય આને. અને એમનું ચિત્ર તમને અજંતાની ગુફા નંબર 1માં જોવા મળે. અને આ કયા રાજ્યમાં આવે ગુફા? તો કે મહારાષ્ટ્ર રાજ્યમાં આવે. અહીંયા કુલ 29 જેટલી ગુફાઓ છે. કેટલી છે? 29 જેટલી ગુફાઓ છે. એમાં ચિત્ર સૌથી પ્રખ્યાત છે જે પદ્મપાણીનું ચિત્ર છે, જેમના એક હાથમાં તમને શું જોવા મળે છે? કમળ જોવા મળે છે. આ ભગવાન બુદ્ધની કરુણામય અવસ્થાને દર્શાવતું આ ચિત્ર તમને જોવા મળશે. એના પછી અલગ અલગ આપણે કલાઓ તરફ જતા જઈએ. અલગ અલગ પ્રકારની લલિત કલાઓ, જેને આપણે કહીએ ફાઇન આર્ટ્સ કહીએ, અથવા તો પ્રદર્શન કળા કહીએ. શું કહીએ? અલગ અલગ ફાઇન આર્ટ્સ, અથવા તો એને આપણે પ્રદર્શન કળા તરીકે ઓળખી શકીએ. તો આવી પ્રદર્શન કળાઓ કઈ કઈ છે? જેમ કે સૌથી પહેલા આપણે ગાયન, વાદન અને નર્તન. આ ઉપરાંત વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવો એ નાટક, એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. તો આપણે ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું, એ સિવાય નર્તન એટલે નૃત્ય કરવું, અને નાટક ભજવું. આ બધી આપણી શું છે? લલિત કલાઓ છે. જેમ કે રામાયણ, મહાભારત જેવા આપણા બહુ જાણીતા ગ્રંથો છે. એના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં થાય છે. આપણા બે મોટા પુસ્તક છે. કયા? રામાયણ અને મહાભારત. કયા પુસ્તકો છે? રામાયણ અને મહાભારત. આની અંદર જે વાર્તાઓ છે અલગ અલગ, આ રામાયણ અને મહાભારતના પ્રસંગો ઉપર આધારિત, આ પ્રસંગો પર આધારિત આપણે શું કરી છે? તો કે અલગ અલગ નૃત્ય, નાટક અને સંગીત રજૂ કરી છે. અને આ વર્ષોથી ચાલે આવે છે.
હવે આનાથી આપણે જ્ઞાનય આપી છીએ, લોકોને સંસ્કાર પણ આપી છીએ, સાથે મનોરંજન. એટલે પહેલાના સમયમાં કાંઈ ટીવી ને એવું બધું હતું નહીં, એટલે લોકોને મનોરંજન માટે આનો આપણે સહારો લેતા. હવે આ બધી કળાઓ વિશે આપણે ભણવાનું છે. એમાં સૌથી પહેલા સંગીતની વાત કરી. શેની વાત કરીએ આપણે? સંગીત. તો કે સંગીતમાં પહેલા તો રાગ કેટલા મુખ્ય, આ મોસ્ટ આઈએમપી બાબત. સંગીતની અંદર મુખ્ય રાગ કેટલા? તો આટલી વસ્તુ એક બાબતને યાદ રાખતું જવાનું છે. તો સૌથી પહેલા સંગીતમાં આપણને મુખ્ય 6 રાગ જોવા મળે. કેટલા રાગ જોવા મળે સંગીતમાં? મુખ્ય 6 રાગ. મોસ્ટ આઈએમપી. સંગીતમાં મુખ્ય રાગ કેટલા? તો સંગીતમાં મુખ્ય રાગ છે 6. મુખ્ય રાગ કેટલા? 6. કયા કયા સાહેબ? તો ક્રમમાં યાદ રાખો. શ્રી રાગ, દીપક રાગ, હિંડોળ રાગ, મેઘ રાગ, હિંડોળ રાગ, મેઘ રાગ, ભૈરવી રાગ. મેઘ રાગને ભૈરવ રાગ કહેવાય. મેઘ રાગને મલાર રાગ પણ કહેવાય. અને એક રાગ છે માલકોસ રાગ. એ કયો છે? માલકોસ. તો મને સંગીતમાં કેટલા રાગ મુખ્ય જોવા મળે? 6 રાગ જોવા મળે. તો 6 રાગમાં શ્રી રાગ હોય, દીપક રાગ હોય, હિંડોળ રાગ હોય, મેઘ રાગ હોય, ભૈરવી હોય અને માલકોસ હોય. મોસ્ટ આઈએમપી ફેક્ટ છે. મુખ્ય રાગો કયા? તો એક પછી એક યાદ રાખતા જવાના કે 6 રાગ કયા કયા છે. તો એક હોય અને શ્રી રાગ, દીપક રાગ, હિંડોળ રાગ, મેઘ રાગ, ભૈરવી અને માલકોસ રાગ. એના પછી સંગીત અલગ અલગ આપણને પુસ્તકો જોવા મળે. એ પુસ્તકોનો આપણે અભ્યાસ કરીએ એ પહેલા કેટલીક બાબતોને યાદ રાખીએ. સંગીતને લગતો સૌથી અગત્યનો વેદ કયો? તો સામવેદ. સામવેદ જે છે એને આપણે સંગીતની ગંગોત્રી કહીએ છીએ. આને શું કહેવાય છે? સંગીતની ગંગોત્રી કહીએ. આ આપણો સંગીતનો સૌથી અગત્યનો વેદ છે. સંગીતમાં સ્વરની સંખ્યા કેટલી? તો સંગીતમાં આપણને સ્વર કેટલા જોવા મળે? 7 જોવા મળે. કયા કયા? તો કે સા, રે, ગ, મ, પ, ધ, ની. આવા મને 7 સ્વર જોવા મળે. શું જોવા મળે? 7 સ્વર જોવા મળશે. તો સંગીતમાં મને અલગ અલગ 7 સ્વર જોવા મળશે. ડન. તો આટલી વસ્તી આપણે યાદ રાખવાની. હવે આપણે વાત રાખો અલગ અલગ પુસ્તકો. તો પેલું પુસ્તક છે સંગીત મકરંદ. મોસ્ટ આઈએમપી બાબત. સંગીત મકરંદની વાત કરીએ તો 2 માર્કમાં પૂછાય, 1 માર્કમાં પૂછાય. કોણે લખ્યું? તો પહેલા તો લેખક યાદ રાખો. સંગીત મકરંદના લેખક છે પંડિત નારદ. કોણે લખ્યું છે? પંડિત નારદ. સંગીત મકરંદ લખનાર વ્યક્તિ છે પંડિત નારદ. ક્યારે લખ્યું સાહેબ? ઈસવીસન 900 સાલમાં. કઈ સાલમાં? ઈસવીસન 900 આસપાસ લખેલું છે. સાહેબ શું જાણવા મળે છે? તો 19 પ્રકારની વીણા. કેટલા પ્રકારની? 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ. 19 પ્રકારની વીણા અને બીજું શું જાણવા મળે છે? 101 પ્રકારના તાલની વાત કરેલી છે. કયા પુસ્તકમાં? સંગીત મકરંદની અંદર. સંગીત મકરંદ કોણે લખ્યું? પંડિત નારદે. ક્યારે લખ્યું? ઈસવીસન 900 સાલમાં. કેટલી વીણા? 19 પ્રકારની વીણા. તાલ કેટલા? 101 પ્રકારના તાલ. આ એક અગત્યનું પુસ્તક. બીજા પુસ્તકનું નામ છે સંગીત પારિજાત. મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી પુસ્તક બીજું કયું? સંગીત પારિજાત. ચાલો આના વિશે લખીએ. તો બીજા પુસ્તકનું નામ છે સંગીત પારિજાત. હવે આ જે સંગીત પારિજાત પુસ્તક છે કોણે લખ્યું સાહેબ? તો કે પંડિત અહોબલે. કોણે લખ્યું? પંડિત અહોબલે આ પુસ્તક લખ્યું. કઈ સાલમાં લખેલું છે સાહેબ? ઈસવીસન 1665. કઈ સાલમાં? ઈસવીસન 1665. કઈ સંગીત પદ્ધતિ માટે લખેલું છે? તો કે હિન્દુસ્તાની સંગીત. આપણે ત્યાં 2 પ્રકારના સંગીત છે. એક કર્ણાટકી સંગીત હોય અને એક હોય હિન્દુસ્તાની સંગીત. આ પુસ્તક કયા સંગીત માટે લખાણું છે? હિન્દુસ્તાની સંગીત માટે લખાણેલું છે. હવે આની અંદર શું કીધું? તો કે એમને એમ કીધું કે દરેક રાગ જે છે એ અન્ય રાગથી અલગ છે અને તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. મતલબ કે એમને આ પુસ્તકમાં દરેક રાગના સ્વતંત્ર અસ્તિત્વને સમજાવ્યું. દરેક રાગના શું સમજાયું? સ્વતંત્ર અસ્તિત્વ. એટલે કે જેટલા રાગ છે એ બધા અલગ અલગ છે અને પોતાની વિશેષતા ધરાવે છે. સાથે આપણે 7 સ્વરો જોયા. એમને 29 પ્રકારના સ્વરોને ગણાવ્યા. એમને કેટલા પ્રકારના સ્વરોની ચર્ચા કરી?
29 પ્રકારના સ્વર છે. તો જે 7 સ્વર હતા એમાં એમને 29 પ્રકારના અલગ અલગ સ્વર કીધા. કયા વ્યક્તિએ? તો કે એ વ્યક્તિનું નામ હતું પંડિત અહોબલે, કે જેમને સંગીત પારિજાત નામનું પુસ્તક લખ્યું. ઈસવીસન 1665માં કઈ પદ્ધતિ? હિન્દુસ્તાની શાસ્ત્રીય પદ્ધતિ ઉપર લખાયેલું છે. 29 પ્રકારના સ્વર કીધા છે અને દરેક રાગનું પોતાનું અસ્તિત્વ એમને જણાવ્યું. તો આ વસ્તુ કોને કીધી? તો કે ભારતીય સંગીતની અંદર પંડિત અહોબલે કીધી. એ સિવાય આપણે ત્યાં અલગ અલગ સમયમાં અલગ અલગ સંગીતના જાણકારો આવ્યા છે. તો કોને કોને યાદ રાખો સાહેબ? જો અલાઉદ્દીન ખિલજીના સમયમાં એક વ્યક્તિ આવ્યા હતા. કોના સમયમાં? અલાઉદ્દીન ખિલજી. ચાલો, અલાઉદ્દીન ખિલજીના સમયમાં જે અગત્યના વ્યક્તિ હતા એનું નામ હતું આમીર ખુસરો. શું નામ હતું? આમીર ખુસરો. આ આમીર ખુસરોને તૃતીય હિંદ તરીકે ઓળખવામાં આવે. મોસ્ટ આઈએમપી. શું કહેવામાં આવે છે? એને તૃતીય હિંદ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો એને હિંદનો પોપટ પણ કહેવાય. અથવા શું કહેવાય? હિંદનો પોપટ. આ ઉપરાંત બીજા કયા વ્યક્તિઓ અગત્યના છે સાહેબ? તો બીજા અગત્યના છે 15મી સદીની અંદર. 15મી સદીમાં મથુરા આપણે યુપીની અંદર આવેલું છે એ મથુરા. યાના એક સ્વામી હતા, એમનું નામ હતું હરિદાસ. મથુરાના સ્વામી કોણ હતા? હરિદાસ. એમના 2 શિષ્ય હતા, બૈજુ બાવરા અને તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન આ બંને જાણીતા સંગીતકારો હતા. એમાં બૈજુ બાવરા આપણા ગુજરાતના હતા અને તાનસેન આ બંને મુઘલ સલ્તનતના બહુ મોટા ગવૈયા હતા. તો એ સિવાય આપણા ગુજરાતની અંદર બીજું નામ કોનું? તો કે તાનારીરી. વડનગરની અંદર તાનારીરી, આ પણ સંગીતમાં બહુ મોટું નામ છે. તાના અને રીરી નરસિંહ મહેતાના વંશવેલાની અંદર જોવા મળે. નરસિંહ મહેતાના દીકરી હતા શર્મિષ્ઠા. એમના દીકરી ખાસ કરીને નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈ, એમના દીકરી શર્મિષ્ઠા ને એમના દીકરી તાનારીરી. અને એ તાનારીરી એ આપણા વડનગરમાં થયા. એ મલ્હાર રાગ બહુ સારો ગાતા. એકવાર આ તાનસેનને દીપક રાગ ગાયો, એટલે એના શરીરમાં દીપક રાગ ગાતા ને તો પહેલાના સમયમાં દીવડા થતા. એટલે તાનસેને દીપક રાગ ગાયો એટલે એના શરીરમાં બળતરા થઈ, કેમ કે અગ્નિનો રાગ હતો. એટલે ઈ રાગને લીધે એના શરીરમાં જે બળતરા થઈ એને શાંત પાડવા ઈ તાનારીરી બંને બહેનો પાસે આવે. એ તાનારીરીએ મલ્હાર રાગ ગાયો એટલે વરસાદ થયો ને એની બળતરા શાંત થઈ. પરંતુ કહેવાય છે પછી અકબરનું શાસન હતું. અકબરે આ બંને બહેનોને લેવા વડનગર સૈનિકો મોકલ્યા. તો એને એમ થયું કે આપણે એના દરબારમાં જવું એની કરતા મોત વાલું કરું. તો બંને બહેનો અહીંયા કૂવામાં આત્મહત્યા કરી. આજે પણ ગુજરાત સરકાર તાનારીરી સંગીત મહોત્સવ ઉજવે એમના નામે. તો આ બધા સંગીતના બહુ મોટા કલાકારો થયા. આ ઉપરાંત 15મી 16મી સદીમાં જે ભક્તિ આંદોલન થયું એમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા આ બધાએ ઘણા બધા ભજન અને કીર્તનો લખી અને કહેવાય ને કે સરસ મજાનું ભક્તિમય વાતાવરણ એ વખતે ઊભું કર્યું. તો આ બધા સંગીતના બહુ જાણીતા કલાકારો હતા. શું હતા? બહુ જાણીતા કલાકારો મને જોવા મળે છે. તો આ બધી વસ્તુ ભારતીય સંગીત વિશે યાદ રાખો. અહીંયા જે ચિત્ર દેખાય છે ને રુદ્ર વીણા કહેવાય. આવું આપણા ગુજરાતમાં એક બીજું હોય, જંતર કહેવાય આને. અને આમ તો હે ને વાદ્યના 4 પ્રકાર હોય. જે તારથી વાગે ને, તાર, જેમાં તાર વડે વાગે ને એને તંતુ વાદ્ય કહેવાય. એને શું કહેવાય? તંતુ. તો આ બધા તંતુ વાદ્ય છે. આ સિતાર છે, આ રુદ્રવીણા છે, આ તાનપુરો છે, આ સારંગી છે, આ ગજથી વાગે વાયોલિનની જેમ. તો આ બધા તંતુ વાદ્ય કહેવાય. કોઈ હવા ભરીને ફૂંક મારવાથી વાગે ને, હવા ભરીને વાગે, એને સુશીર વાદ્ય કહેવાય. એને કેવું કહેવાય? સુશીર. જેમ કે આપણે ત્યાં શરણાઈ વગાડવામાં આવે, વાંસળી, શંખ વગાડ્યા, સુશીર વાદ્ય. કોઈ ચામડે મઢેલા હોય. કેવા હોય? ચામડે મઢેલા હોય. તો ચામડાવાળા હોય, ઢોલ હોય, ઢોલક હોય, આને ચર્મ વાદ્ય કહેવાય. આને શું કહેવાય? ચર્મ વાદ્ય હોય. તો ચામડે મઢેલા હોય તો ચર્મ વાદ્ય કહેવાય. કોઈ વાદ્ય હોય જે અથડાવાથી અવાજ આવે. શું? અથડાવાથી વાગે, એવા વાદ્યને ધન વાદ્ય કહેવાય. જેમ કે દાંડિયા હોય, મંદિરમાં ઘંટ જોવા મળે, આ બધા ધન વાદ્યો કહેવાય. તો અહીંયા અલગ અલગ છે. આ રુદ્રવીણા છે, આ સિતાર છે, તાનપુરો, આને તંબુરો કહીએ આપણે. પેલાના અંદર આનો તાન લેવા માટે ઉપયોગ થતો એટલે તાનપુરો કહેવાય, અને સારંગી કહેવાય. તો આ બધા અલગ અલગ વાદ્યો તમને પાઠ્યપુસ્તકમાં આપેલા છે.
એના પછી બીજી કલાની વાત કરી તો એ કલા છે નૃત્ય કલા. કઈ કલા છે? નૃત્ય કલા. બહુ જાણીતી કલા છે સાહેબ. હવે જો નૃત્ય કલામાં કેટલી વસ્તુ યાદ રાખવાની. પહેલા તો નૃત્ય શબ્દ ક્યાંથી આવ્યો? તો નૃત્ય શબ્દ છે એના ઉપરથી નૃત્ય આવ્યું. નૃત્ય શબ્દ ક્યાંથી આવ્યો? તો નૃત્ય શબ્દની ઉત્પત્તિ થઈ નૃત્યમાંથી અને એના ઉપરથી થાય નૃત્ય કરવું. બીજો ફેક્ટ શું યાદ રાખો? તો કે નૃત્યના આદિદેવ કયા? તો કે નૃત્યના આદિદેવ છે નટરાજ. નૃત્યના આદિદેવ કોણ? નટરાજ. તો નટરાજને આપણે નૃત્યના આદિદેવ કહેવાય. અહીંયા તમને એમનું ચિત્ર દેખાય છે. આ કોણ છે? તો કે ભગવાન શિવનું સ્વરૂપ છે. આ મોસ્ટ આઈએમપી ભગવાન શિવનું સ્વરૂપ છે. તો આટલી વસ્તુ મોસ્ટ આઈએમપી યાદ રાખો. શું યાદ રાખો? મોસ્ટ આઈએમપી. હવે તો ખાસ કરીને નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે એમ કહેવાય છે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. એટલે આપણે નૃત્યના દેવને શું કહી? નટરાજ. નટરાજને કેટલા હાથ છે? તમે ફોટોમાં જુઓ, 4 હાથ છે. કેટલા? 4 હાથ છે. એમના ફરતે અગન જ્વાળાઓ હોય. શું હોય? અગન જ્વાળાઓ. નીચે એક નાનો બાળક છે. શું છે? આને અજ્ઞાનતાનું પ્રતીક કહેવાય. અને અજ્ઞાનતાનું શું કહેવાય? પ્રતીક કહેવાય. એ સિવાય ઘણા અહીંયા એમની જટાઓ જો ખુલ્લેલી છે, ગંગા નદીના પ્રવાહને દર્શાવે. તો એવી રીતે આ માત્ર શિલ્પ નથી, આ બહુ અગત્યનું શિલ્પ છે. જે ચોલ રાજાઓએ નટરાજની કાંસાની મૂર્તિ બનાવી હતી એ આજે મદ્રાસ મ્યુઝિયમમાં છે. તો આ એક નટરાજ છે ને નૃત્યના આદિદેવ કહેવાય. હવે આપણે ત્યાં નૃત્યના 2 પ્રકાર હોય. એક શાસ્ત્રીય નૃત્ય હોય ને એક લોક નૃત્ય હોય. હવે શાસ્ત્રીય નૃત્ય એટલે શાસ્ત્રમાંથી ઉત્પન્ન થયા હોય ને શાસ્ત્રીય કહેવાય. અને લોક નૃત્ય એટલે આપણે આ ગરબા કરી, રાસ કરી, આ બધા લોક નૃત્ય કહેવાય. હવે શાસ્ત્રીય નૃત્ય આપણે ત્યાં 8 છે. ભારતમાં શાસ્ત્રીય નૃત્ય કેટલા જોવા મળે? મને 8 નૃત્ય જોવા મળે. શાસ્ત્રીય નૃત્ય કેટલા છે? 8 જોવા મળે. એમાં આ ચેપ્ટરમાં મારે 6 નૃત્યની વાત કરવાની છે. આ બધાને ખાસ યાદ રાખવાના છે. પેલું નૃત્ય છે જેને ભરતનાટ્યમ કહેવાય. જેને શું કહેવાય? ભરતનાટ્યમ. કયા રાજ્યનું છે સાહેબ? તમિલનાડુ. કયા રાજ્યનું છે? તમિલનાડુ. બીજું નૃત્ય છે એને કહેવાય કુચીપુડી. એને શું કહેવાય? કુચીપુડી. કયા રાજ્યનું છે સાહેબ? આંધ્રપ્રદેશનું. મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી. એના પછી ત્રીજું નૃત્ય છે કથક. કથક કયા રાજ્યમાં જોવા મળે? ઉત્તર પ્રદેશ. અથવા તો ઉત્તર પ્રદેશ રાજ્ય નથી આપ્યું તો તમને ઉત્તર ભારત યાદ રાખો. શું યાદ રાખો? ઉત્તર ભારત. એના પછી બીજું નૃત્ય છે કથકલી. કયા રાજ્યમાં જોવા મળે? કેરળ. એના પછી તમને જોવા મળે ઓડિસી. કયા રાજ્યમાં જોવા મળે? ઓડિશા. એના પછી બીજું નૃત્ય મણિપુરી. કયા રાજ્યમાં જોવા મળે? તો કે મણિપુર. તો આ બધા જાણીતા શાસ્ત્રીય નૃત્ય છે જે તમારે યાદ રાખવાના. અહીંયા ફોટો દેખાય છે, આ ભરતનાટ્યમ છે. એની અંદર મુદ્રાઓ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે. કુચીપુડી નૃત્ય નાટિકા છે. કથક જે છે તાલ લય ઉપર ખાસ તાતા થઈ. એના પછી કથકલી વેશભૂષા એના મેકઅપ માટે ખાસ પ્રખ્યાત છે. ઓડિસી ખાસ કરીને મુદ્રાઓ માટે બહુ જાણીતું છે. એના પછી તમને અહીંયા મણિપુરની અંદર ભક્તિભાવપૂર્વક થાય. તો આવા અલગ અલગ નૃત્ય તમને જોવા મળશે. સૌથી પહેલા ભરતનાટ્યમની વાત કરી. ખાસ કરીને ક્યાં ક્યાં જોવા મળે? મોસ્ટ આઈએમપી. જેટલા નૃત્ય જોવી છે મોસ્ટ આઈએમપી છે મિત્રો આ બધા. તો કે ભરતનાટ્યમ ક્યાં જોવા મળે સાહેબ? તો ભરતનાટ્યમ છે તમિલનાડુ રાજ્યનું. કયા રાજ્યનું નૃત્ય છે? તમિલનાડુ. તમિલનાડુમાં ક્યાંથી શરૂ થયું સાહેબ? તાંજોર ખાતેથી શરૂ થયું. તાંજોર કહો અથવા તો તંજાવુર કહો, બધું એક જ કહેવાય. તાંજોર અથવા તંજાવુરથી શરૂ થયું. ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો કે આનો ઉલ્લેખના આધારભૂત સ્ત્રોત કયા છે? તો એક છે નાટ્યશાસ્ત્ર, જે કોણે લખ્યું? ભરત મુનિએ. જે કોણે લખ્યું? ભરત મુનિએ. અને બીજું પુસ્તક છે અભિનવ દર્પણ. બીજું પુસ્તક કયું છે? અભિનવ દર્પણ. આ કોને લખ્યું? નંદિકેશ્વર. આ કોને લખ્યું છે? નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. તો આ બધા જે પુસ્તકો છે એ અગત્યના છે. કોણ કોણ મુખ્ય ડાન્સરો છે આપણે ત્યાં? તો આપણા ગુજરાતના જ એક તો ખાસ યાદ રાખો, મૃણાલિની બેન સારાભાઈ. મૃણાલિની સારાભાઈ આ એક જાણીતા આપણા ડાન્સર છે, ગુજરાતના છે. એના પછી એક છે ગોપી કૃષ્ણ.
એના પછી બોલિવૂડના 2 હિરોઈન યાદ રાખો, વૈજયંતી માલા અને હેમા માલિની. અને બીજું કોણ? હેમા માલિની. આ બંને જણા જે છે એ ભરતનાટ્યમ નૃત્યના જાણીતા છે. કેટલા ફેક્ટ યાદ રાખો તો કે ક્યાં થાય સાહેબ? તમિલનાડુ રાજ્યમાં તંજાવુર ખાતેથી શરૂ થયું. એ તંજાવુર કહો કે તાંજો સાહેબ, 2 જગ્યાના આધારભૂત સ્ત્રોત છે. કયા? તો કે નાટ્યશાસ્ત્ર ભરત મુનિએ લખ્યું, અભિનવ દર્પણ નંદિકેશ્વરે લખ્યું. એના પછી સાહેબ કયા કયા કલાકાર? મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજયંતી માલા અને હેમા માલિની. આ બધા લોકો ભરતનાટ્યમના જાણીતા કલાકાર છે. આ પેલો ફેક્ટ યાદ રાખો. એના પછી જઈએ, બીજું નૃત્ય છે કુચીપુડી. ક્યાં જોવા મળે સાહેબ? આંધ્રપ્રદેશ રાજ્યની અંદર જોવા મળે. મોસ્ટ આઈએમપી, બધા નૃત્ય મોસ્ટ આઈએમપી છે. તો આંધ્રપ્રદેશ રાજ્યમાં જોવા મળે. કઈ સદીમાં? 15મી સદીમાં શરૂ થયું સાહેબ. શું વિશેષતા? તો કે કુચીપુડી નૃત્યની વિશેષતા એ છે સ્ત્રીના સૌંદર્ય અને સ્ત્રીઓ અને પુરુષોના બંને દ્વારા કરવામાં આવે અને અલગ અલગ સાથે મુદ્રાઓનો ઉપયોગ થાય. તો બીજી વિશેષતા શું સાહેબ? તો કે સ્ત્રીના સૌંદર્યને રજૂ કરે. શું રજૂ કરે? સ્ત્રીઓના સૌંદર્ય ને રજૂ કરે. તો શું? સ્ત્રીના સૌંદર્યના વર્ણન પર આધારિત લખીએ. શું લખીએ? વર્ણન પર આધારિત હોય. બીજો ફેક્ટ શું યાદ રાખીએ સાહેબ? તો કે સ્ત્રી અને પુરુષો બંને દ્વારા થાય. કોના દ્વારા થાય? સ્ત્રી અને પુરુષ બંને દ્વારા થાય. તો સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરવામાં આવે. ત્રીજી વસ્તુ. અને કયા રાજ્યમાં થાય? આંધ્રપ્રદેશમાં. નીચે કલાકારોના નામ આપ્યા છે. ગુરુ પ્રહલાદ શર્મા હોય, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભના નાયડુ. 4 નામ યાદ રાખો. કયા? રાજા રેડ્ડી હોય, શોભના નાયડુ હોય, એ સિવાય ગુરુ પ્રહલાદ શર્મા અને યામિની રેડ્ડી એના જાણીતા શું છે? કલાકારો છે. એના પછી આગળ વધીએ તો બીજું છે કથકલી. કથકલીની મુખ્ય વિશેષતા એની વેશભૂષા. તો કથકલીની વાત કરીએ તો કયા રાજ્યમાં થાય? કેરળ રાજ્યમાં થાય સાહેબ. કયા રાજ્યમાં? કેરળ રાજ્યમાં થાય. શેના ઉપર આધારિત હોય? તો સાહેબ પ્રાચીન આપણા પૌરાણિક મહાકાવ્યો. કેવા? પૌરાણિક મહાકાવ્ય. કયા કયા સાહેબ? પૌરાણિક મહાકાવ્યો. રામાયણ હોય, મહાભારત હોય, રામાયણ ઉપરાંત મહાભારત, આ વગેરેના પ્રસંગો ઉપર આધારિત હોય. અલગ અલગ નૃત્ય નાટકો હોય આની અંદર. ભાષા કઈ હોય? તો ખાસ કરીને મલયાલમ ભાષાના નાટકો હોય. મલયાલમ મિશ્રિત નાટકો હોય. એને શું કહેવાય? તો કે એને કહેવાય કથકલી. આને શું કહેવાય? કથકલી કહેવાય. આની મુખ્ય વિશેષતા શું સાહેબ? તો કે સુંદર રંગબેરંગી ઘેરદાર વસ્ત્રો. શું પહેરવામાં આવે? રંગબેરંગી ઘેરદાર વસ્ત્ર પહેરવામાં આવે. તમને અહીંયા ચિત્રમાં દેખાય છે. બીજું શું હોય? તો મોઢા ઉપર વિશિષ્ટ તમને ચિત્રામણ જોવા મળે. મોઢા પર શું હોય? વિશિષ્ટ ચિત્રામણ જોવા મળશે. તો મોઢા ઉપર તમને વિશિષ્ટ ચિત્રામણ જોવા મળે, મુખાકૃતિ જોવા મળે. આ વસ્તુ. એ સિવાય એક આવા દીવા ઉપર આખી રાત આ નૃત્ય થાય. આ દીવાને બરસા અને ખાસ કરીને બરસાના દીવો કહેવાય. અને શું કહેવાય? બરસાના લેમ્પ કહેવાય. એ લેમ્પના પ્રકાશ ઉપર આખી રાત આ નૃત્ય કરવામાં આવે. આની અંદર શું હોય? તો કે અલગ અલગ પ્રકારના પાત્રો હોય. જેમ કે જો કોઈ ક્રોધિત પાત્ર હોય એને પાચા કહેવાય. દુષ્ટ પાત્ર જેને કહીએ આપણે. એક પાચા હોય, એક કેટી હોય. એમાં કેટી જે છે ને એ દુષ્ટ હોય એટલે નેગેટિવ પાત્ર હોય, વિલન જેને કહેવાય. અને પાચા જે છે સજ્જન પાત્ર હોય, નાયક, હીરો કહેવાય. એ સિવાય અલગ અલગ મોઢા ઉપર રંગ હોય. જો પીળો રંગ હોય ને તો ખબર પડે કે આ કોઈ સ્ત્રીનું પાત્ર છે. હવે જો અહીંયા તમને 2 લીલા રંગના જોવા મળે, પણ અહીંયા એક સફેદ ટીલું જોવા મળે માથા ઉપર, તો એનાથી પાત્રો અલગ પડે. સંપૂર્ણ આવું કાળા રંગનું હોય તો અતિ દુષ્ટ પાત્ર હોય. તો આવી રીતે ખબર પડે મને કે કયો વ્યક્તિ કેવું પાત્ર છે. રામ હોય તો રામના ચહેરા ઉપર લીલો રંગ હોય. પછી રાવણ હોય તેમાંય લીલો હોય, પણ ઉપર તમને અલગ અલગ પ્રકારના ડોટ જોવા મળે સફેદ. એ સિવાય તમને બીજા નેગેટિવ પાત્રોની અંદર કુંભકર્ણ હોય. આવા બધા જ પાત્રો જોવા મળે. બહુ દુષ્ટ હોય, રાક્ષસ હોય તો સંપૂર્ણ કાળા રંગનું હોય. એ સિવાય કોઈ સ્ત્રીનું પાત્ર હોય, કોઈ સંત લોકોનું હોય તો પીળા રંગથી ચહેરો હોય. તો મને એ રંગ ઉપરથી ખબર પડે કે કયું પાત્ર કયું છે. અલગ અલગ કલાકારો જે છે એમાં ખાસ કરીને વેલથોલ જે કેરળના છે,
એમને કલામંડલમ કથકલી નામની સંસ્થાએ બનાવી છે. એ ઉપરાંત કલામંડલમ કૃષ્ણપ્રસાદ હોય, શિવરમન, આ બધા કલાકારો જે છે કથકલીના મોટા કલાકારો છે. કેરળના કવિ વેલથોલ કે જેને કલામંડલમ કથકલી સંસ્થા બનાવી, કલામંડલમ કૃષ્ણપ્રસાદ હોય કે શિવરમન હોય, આ બધા કથકલી નૃત્યના જાણીતા કલાકારો છે. એના પછી બીજું છે કથક. આ તમને ઉત્તર ભારતમાં જોવા મળે. આઈએમપી બધા નૃત્ય આઈએમપી ક્યાં જોવા મળે? કથક ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળતું આ નૃત્ય છે. કથક કરે સો કથક કહાવે, એટલે કે કથક નૃત્ય દ્વારા કથા કહેવામાં આવે એને શું કહેવાય? કથન કરે સો કથક કહાવે. કૃષ્ણ ભગવાન અને ગોપીઓ સાથેની જે નૃત્યની કથાઓ છે, એટલે કે ભગવાન કૃષ્ણ અને ગોપીની જે પરંપરાઓ છે એને નૃત્ય સ્વરૂપે રજૂ કરવામાં આવે. એટલે કે આ કઈ સંપ્રદાય સાથે જોડાયેલું છે? તો કે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ કહી શકાય. કયા સંપ્રદાય સાથે જોડાયેલું? વૈષ્ણવ સંપ્રદાય. મુખ્ય બાબત શું હોય સાહેબ? તો એક પગ ઉપર ગોળ ગોળ ફરવામાં આવે, આવા ચૂડીદાર પાયજામા હોય, સાથે આવા ઘૂંઘરું પહેરેલા હોય. અલગ કલાકારોમાં બિરજુ મહારાજ છે, સિતારા દેવી છે, એ સિવાય કુમુદિની લાખિયા આપણા ગુજરાતના છે. તો આ બધા કથક નૃત્યના જાણીતા કલાકાર છે. આ કલાકાર મોસ્ટ આઈએમપી યાદ રાખવાના છે. કલાકાર શું યાદ રાખો? મોસ્ટ આઈએમપી. બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા, બધા કલાકાર ખૂબ જાણીતા છે કથક નૃત્યના. તો કથક શું છે? તો કે ઉત્તર ભારતમાં વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલું આ નૃત્ય છે, જેમાં ભગવાન કૃષ્ણની ભક્તિ કરવામાં આવે. એમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામા અને ઘૂંઘરું બાંધે પગ ઉપર, કુમુદિની લાખિયા હોય, બિરજુ મહારાજ હોય, સિતારા દેવી, આ બધા કથક નૃત્યના જાણીતા કલાકાર કહી શકાય. બીજું છે મણિપુરી. મણિપુરમાં થાય મણિપુરી નૃત્ય. મણિપુરમાં થાય એ નૃત્ય કયું? મણિપુર. અલગ અલગ પ્રસંગે થાય. શેના ઉપર આધારિત? તો આનો વિષય શું હોય? ભગવાન કૃષ્ણની બાળ લીલા અને રાસલીલા. ભગવાન કૃષ્ણની બાળ લીલા અને રાસલીલા પર આધારિત છે. અને શેના ઉપર આધારિત? રાસલીલા પર આધારિત આ નૃત્ય છે. બે પ્રકાર હોય. એક લાસ્ય હોય. લાસ્ય એટલે એમાં સૌંદર્ય પ્રધાન હોય, અને તાંડવ હોય એટલે ગુસ્સો હોય, ઉગ્ર સ્વરૂપે હોય. આ બંનેનો પ્રકાર છે. આ બંનેના શું હોય? પ્રકાર હોય. હવે મહિલાઓ કેવા કપડાં પહેરે? તો કે આવા રેશમી બ્લાઉઝ પહેરે, કમર ઉપર એક પટ્ટો બાંધે, અને એવા લીલા રંગના ચૂડીદાર ગોળાકાર ચણિયા પહેરેલા, અને કુમીન કહેવાય. મોસ્ટ આઈએમપી ફેક્ટ યાદ રાખો કે મણિપુરી નૃત્યમાં જે લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે, શું હોય? લીલા રંગનો ચણિયો. એને શું કહેવામાં આવે? તો કે એને કુમીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? કુમીન તરીકે ઓળખીએ આપણે. એના સિવાય કોણ કલાકારો છે? તો ગુરુ આમોબી સિંઘ હોય, એ સિવાય આતોમ્બી સિંઘ હોય, એ સિવાય ગુરુ બિપિન સિન્હા હોય, આપણા ગુજરાતના નૈના ઝવેરી, નિર્મલ મહેતા, આ બધા જાણીતા કલાકારો છે. શેના? મણિપુરી નૃત્યના. તો ગુરુ આમોબી સિંઘ હોય, આતોમ્બી સિંઘ હોય, ગુરુ બિપિન સિન્હા હોય, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા જેવા અગત્યના કલાકારો તમને ક્યાં જોવા મળે? મણિપુરી નૃત્યની અંદર જોવા મળે. તો આ બધા જાણીતા નૃત્ય તમને જોવા મળે. આ છે નટરાજની મૂર્તિ, જેને કેટલા હાથ છે? 4 હાથ છે. એ બાજુ તમે જુઓ તો અહીંયા એને મૂર્તિ ફરતે અગનજ્વાળાઓ છે. એ સિવાય ફરતી બાજુ સાપ વીંટળાયેલો છે, જટાઓ ફેલાયેલી છે, પગની અંદર તમને એક વામન જોવા મળે છે. એના પછી તમને અહીંયા ભરતનાટ્યમ નૃત્યનું ચિત્ર જોવા મળે છે. આ ઉપરાંત અહીંયા તમને મણિપુરી નૃત્યનું ચિત્ર જોવા મળે છે. તો આ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા બધા નૃત્યો છે. એના પછી નાટ્યકલા. નાટ્યકલા એટલે શું? તો કે મનોરંજન સાથે તમને શું જોવા મળે? તો કે નાટ્યકલા જોવા મળે. હવે જો કેટલી વસ્તુ યાદ રાખવાની અંદર. જો નાટકનો સંચાલક હોય ને એને સૂત્રધાર કહેવાય, અને એક વિદૂષક હોય, મનોરંજન આપતો હોય. તો નાટકમાં કઈ કઈ બાબત યાદ રાખવાની? તો કે જે સંચાલક હોય, મુખ્ય સંચાલક, જે નાટકનું હેન્ડલિંગ કરે, આપણી ભાષામાં એને ડાયરેક્ટર કહીએ, આને સૂત્રધાર કહેવાય. આને શું કહેવાય? સૂત્રધાર. એ સિવાય એક મનોરંજન આપતો વ્યક્તિ હોય. એક વ્યક્તિ કોણ હોય? મનોરંજન પૂરું પાડે. તો મનોરંજન આપે એને વિદૂષક કહેવાય. એને શું કહેવાય? વિદૂષક. કોઈ પણ નાટક હોય ને એમાં આ બેની જોડી ખાસ હોય. એની શું હોય? બહુ જોડી જાણીતી હોય. હવે તમને અલગ અલગ નાટકો જોવા મળે. હવે પેલું નાટક કયું? તો યાદ રાખો, ભરત મુનિએ લખેલું નાટક એટલે દેવાસુર સંગ્રામ. પ્રથમ નાટક કોને માનવામાં આવે? તો પ્રથમ નાટક કયું હતું?
તો ભરત મુનિએ લખેલું. કોને લખેલું? ભરત મુનિએ લખેલું. અને એ નાટકનું નામ હતું દેવાસુર સંગ્રામ. દેવાસુર સંગ્રામ. એ સિવાય આ ભરતનાટ્યમ જે છે એનો ઉલ્લેખ જે આ નાટ્યશાસ્ત્રમાં જોવા મળે એમાં પણ નાટકની વિશેષતા મને જોવા મળે. તો નાટ્યશાસ્ત્ર કોને લખ્યું? એ પણ ભરત મુનિએ લખ્યું છે. હવે નાટકની અંદર શું હોય? બધી જ વસ્તુ હોય. અભિનય હોય, સંગીત હોય, નૃત્ય હોય, આ બધાનું મિશ્રણ તમને નાટકમાં જોવા મળે. હવે અલગ અલગ આપણે ત્યાં જાણીતા નાટકો જોવા મળે છે. હવે જો ખાસ કરીને ભરત મુનિએ એવું કીધું, આ એક આઈએમપી ફેક્ટ છે, યાદ રાખશું. ભરત મુનિએ એવું કીધું કે એવું કોઈ શાસ્ત્ર નથી, કે એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ના હોય. નાટ્ય કલામાં તમને બધી જ કલા જોવા મળે. બધી કલા નાટ્ય કલામાં હોય. શિલ્પ કળા હોય, શાસ્ત્ર હોય, વિદ્યા હોય, કર્મ હોય, બધું જ હોય. આ ઉપરાંત ભરત મુનિએ સૌથી પહેલા દેવાસુર સંગ્રામ રાખ્યું. સંસ્કૃત ભાષાની અંદર મહાકવિ કાલિદાસ, બહુ યાદ રાખવાના, અને મહાકવિ ભાસ. કવિ ભાસ જે છે એમને સંસ્કૃત ભાષામાં કયા કયા નાટકો લખ્યા? તો ઈ સંસ્કૃત નાટકોના નામ યાદ રાખો. કયા કયા? એક છે કર્ણભાર, જે મહાભારતના કર્ણ ઉપર આધારિત છે. બીજું મહાભારતની જ કથા, ભીમ અને દુર્યોધનના યુદ્ધને દર્શાવે, ઉરુભંગ. અને ત્રીજું પુસ્તક છે દૂતવાક્યમ. આ 3 નાટકો લખનાર વ્યક્તિ કોણ? તો કે મહાકવિ ભાસ. મોસ્ટ આઈએમપી. મહાકવિ કાલિદાસે કયા નાટકો લખ્યા સાહેબ? બીજું નામ કોનું યાદ રાખો? કાલિદાસ. મહાકવિ કાલિદાસ. તો કાલિદાસે કયા કયા નાટકો લખ્યા સાહેબ? તો એમને એક લખ્યું અભિજ્ઞાન શાંકુતલમ. કયું નાટક લખ્યું? અભિજ્ઞાન શાંકુતલમ. આ પણ એક જાણીતું નાટક લખ્યું એમને. બીજું કયું લખ્યું સાહેબ? વિક્રમો વર્ષિયમ. વિક્રમો વર્ષિયમ. આ પણ એક જાણીતું નાટક લખ્યું. અને ત્રીજું નાટક યાદ રાખો, માલવિકા અગ્નિમિત્રમ. કયું નાટક યાદ રાખો? માલવિકા અગ્નિમિત્રમ. તો આ 3 નાટકો એમના દ્વારા લખવામાં આવ્યા, બહુ જાણીતા નાટકો. મોસ્ટ આઈએમપી 2 ફેક્ટ છે, યાદ રાખવાના છે, કોણે કયા નાટકો લખ્યા છે. આપણે ત્યાં અલગ અલગ પ્રકારના નાટકો જોવા મળતા, એમાં ખાસ અલગ અલગ કલાકારો હોય છે. આ તમને જોવા મળે આપણા ગુજરાતના છે, જયશંકર સુંદરી નામ છે એમનું. શું નામ છે? જયશંકર સુંદરી. મહિલાઓના જ પાત્ર ભજવતા. એમની અટક હતી ભોજક. અટક શું હતી? ભોજક. પણ મહિલાઓના પાત્ર ભજવતા એટલે એમને સુંદરી ઉપનામ આપવામાં આવેલું. શું આપવામાં આવ્યું? સુંદરી ઉપનામ આપવામાં આવેલું. તો એક બહુ મોટું નામ તમને જોવા મળે. આ ઉપરાંત ઘણા બધા ગુજરાતના કલાકારો હતા, જેમ કે બાપુલાલ નાયક, જેમને નંદ બત્રીસી નાટક લખ્યું. કોને? બાપુલાલ નાયક. આ બધા ગુજરાતના છે. આ બધા કોણ છે? ગુજરાતના અગ્રણી નાટ્યકારો કયા એવું પૂછે તમને, તો એક હતા બાપુલાલ નાયક, જેમને કયું નાટક લખ્યું હતું? નંદ બત્રીસી નાટક લખ્યું હતું. આ બાપુલાલ નાયક, આ પણ આપણા ગુજરાતના એક જાણીતા નાટ્યકાર હતા. આ ઉપરાંત તમને બીજા કયા નાટ્યકાર જોવા મળે? જેમ કે આપણે ત્યાં અમૃત નાયક જોવા મળે. બીજા અમૃત નાયક, દીના પાઠક. દીના પાઠક, ઉપેન્દ્ર ત્રિવેદી. ઉપેન્દ્ર ત્રિવેદી. આ બધા લોકો જે છે જાણીતા નાટ્યકારો છે આપણા ગુજરાતના. આ ઉપરાંત જસવંત ઠાકર. તો કેટલા નામ યાદ રાખ્યા? તમને પૂછે કે ગુજરાતના અગત્યના નાટ્યકારો કોણ? તો જસવંત ઠાકર યાદ રાખો, અમૃતલાલ નાયક યાદ રાખો, બાપુલાલ નાયક યાદ રાખો, એના પછી જયશંકર સુંદરીને યાદ રાખો, એના પછી ઉપેન્દ્ર ત્રિવેદી અને દીના પાઠકને યાદ રાખો. આ બધા બહુ જાણીતા નામ કહી શકાય. એના પછી આપણે વધીએ તો ગુજરાતની બહુ જાણીતી, હવે ભવાઈ એટલે શું? તો યાદ રાખો, ભવાઈ એટલે ભાવ પ્રધાન નાટકો. પેલો જ ફેક્ટ શું યાદ રાખો? જો ભવાઈ વિશે નોંધ લખવાનું પૂછે, આઈએમપી પોઈન્ટ છે. શું છે? આઈએમપી પોઈન્ટ છે. તો ભવાઈ એટલે શું? તો ભવાઈનો મતલબ થાય ભાવ પ્રધાન નાટકો. ભવાઈનો મતલબ શું થાય? ભાવ પ્રધાન નાટક. શરૂઆત કોણે કરી? તો કે 700 વર્ષ પહેલા. કેટલી જૂની કળા છે? 700 વર્ષ જૂની કળા છે. અસાહિત રાજારામ ઠાકરે શરૂઆત કરી. અસાહિત ઠાકર. આ અસાહિત ઠાકર ક્યાંના હતા? સિદ્ધપુરના હતા. ક્યાંના હતા? સિદ્ધપુરના. અને એ સિદ્ધપુરના હતા, અને એ વ્યક્તિ જ્ઞાતીય યજુર્વેદી બ્રાહ્મણ હતા. કેવા હતા? બ્રાહ્મણ.
એમને ભવાઈની અંદર ખાસ કરીને 360 વેશ લખ્યા. કેટલા? 360. એમાં સૌથી જૂનો વેશ જો હોય કોઈ રામદેવ પીરનો વેશ. વેશ એટલે કહાની. રામદેવ પીરની વાર્તા સૌથી જૂની. આપણા ગામની અંદર રામા મંડળ રમવા આવે ને, તો એ સૌથી જાણીતો વેશ હતો. કયા કાળમાં વધારે પ્રચલિત થઈ? કે સોલંકી કાળમાં. એમને આમ તો સલ્તનત કાળમાં શરૂ થઈ હતી, પણ અહીંયા આપણે સોલંકી કાળ લખ્યું છે, તો સોલંકી કાળમાં એને પ્રોત્સાહન મળ્યું. કયા કાળમાં? સોલંકી કાળની અંદર એને પ્રોત્સાહન મળ્યું. અસાહિત ઠાકરે શરૂ કરી એટલે એમને શું કહેવાય છે? ભવાઈના પિતા કહેવાય. હવે અહીંયા ફેક્ટ યાદ રાખો. આમાં કયા કયા વેશ તમને જોવા મળે? તો આની અંદર તમને અલગ અલગ વેશ જોવા મળે. જેમ કે રામદેવ પીરનો વેશ હોય, ઝંડા ઝૂલણનો વેશ હોય, કજોડાનો વેશ હોય. આવા બધા અલગ અલગ વેશ તમને જોવા મળશે. અને ભવાઈની અંદર ખાસ કરીને સામાજિક કુરિવાજોના પ્રતિકારક મનોરંજન તો હતું જ, પણ સામાજિક કુરિવાજો સાથે લડવા માટે ભવાઈ કામ આવતી. જેમ કે કન્યા કેળવણી, બેટી બચાવ જેવા કાર્યક્રમોમાં રંગલા રંગલી જેવા પાત્રો જે છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ ઉપરાંત ભવાઈની અંદર ખાસ કરીને ભૂંગળ, આ ભૂંગળ નામનું વાદ્ય છે. આવું સુશીર વાદ્ય હોય, વિસનગરમાં બહુ બનાવે. તો એ ભૂંગળ વગાડી અને માતાજીની સ્તુતિ કરવામાં આવતી. તો ભવાઈનું ખાસ જાણીતું વાદ્ય એટલે કયું? તો કે ભૂંગળ. ભૂંગળ શેનું વાદ્ય છે? ભવાઈનું. તો ભવાઈનું વાદ્ય એટલે ભૂંગળ, અને ખાસ કરીને પ્રાચીન સમયમાં વગાડવામાં આવતું. તો આ બધી વસ્તુ આપણે ભવાઈ વિશે યાદ રાખો. ભવાઈથી આગળ વધી તો ગુજરાતના અલગ અલગ લોકનૃત્ય. તો ગુજરાતમાં તમને ઘણા બધા લોકનૃત્ય જોવા મળે, કેમ કે અલગ અલગ કોમ રહે છે. જેમાં કેટલાક આદિવાસી હોય, ગરબા, રાસ, અન્ય લોકનૃત્ય જોવાય. અલગ અલગ પ્રસંગે, કોઈ તહેવારોમાં થાય, કોઈ લગ્ન પ્રસંગે, કોઈ મેળા વગેરે પ્રસંગો અલગ અલગ લોકનૃત્ય થાય આપણે ત્યાં. એમાં સૌથી પહેલા આદિવાસી લોકનૃત્યની વાર્તા કરીએ આપણે ત્યાં. જો આદિવાસી લોકો જે છે, હોળી અને બીજા, હોળી એમનો મુખ્ય તહેવાર છે. તો હોળી અને બીજા તહેવારો, લગ્ન અને દેવી દેવતાને ખુશ કરવા મેળામાં નૃત્ય કરે. આ ઉપરાંત મોટા ભાગના નૃત્ય વર્તુળાકાર ગોળ ગોળ ફરતા. એમના ખાસ કરીને ઢોલ તો હોય જ. તો ઢોલ હોય, મંજીરા હોય, થાળી હોય, તૂર હોય, પાવરી હોય, તંબુરા, આવા બધા વાદ્યો સાથે એ લોકો નૃત્ય કરે. હવે એમાં નૃત્યોમાં ખાસ કરીને એક નૃત્ય છે ચાળો. કયું નૃત્ય છે? ચાળો નૃત્ય ફેમસ. IMP હોય આપણે આ બાજુ લખી છે. તો ચાળો, જેમાં અલગ અલગ નકલ કરવામાં આવે. મોર હોય, ચકલી હોય, ખિસકોલી હોય, આવી બધી નકલ કરવામાં આવે. એની શું કરે? નકલ કરે, એને ચાળા પાડે. એવી એક તમને નૃત્ય જોવા મળે, ચાળો. એ સિવાય તમને ડાંગમાં જાઓ તો ડાંગની અંદર માળીના ચાળા અને ઠાકરિયા ચાળાના નૃત્ય જોવા મળે. ડાંગમાં કયું નૃત્ય? માળીનો ચાળો અને ઠાકરિયો ચાળો, IMP. આ તમને ક્યાં જોવા મળે? ડાંગમાં જોવા મળતું નૃત્ય છે. એ સિવાય આપણા ગુજરાતમાં ભીલ અને કોળી જાતિના લોકો જે છે, ભીલ અને કોળી જાતિના લોકો એક નૃત્ય કરે, જેને ટીપણી નૃત્ય કહેવાય. ટીપણી, આને શ્રમહારી નૃત્ય પણ કહેવાય. અને બીજું કયું કહેવાય? શ્રમહારી નૃત્ય કરે. કોણ? તો કે ભીલ અને કોળી. ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રની અંદર જે ચોરવાડ પંથક છે, જુનાગઢની આજુબાજુ, અહીંયા નૃત્ય ખાસ કરીને જાણીતું છે. એમાં શું હોય? એક લાકડી હોય, એ લાકડીના નીચે એક બીજું ચોરસ લાકડી બાંધેલી હોય, એને જમીન સાથે ઠપકારતા જાય અને નૃત્ય કરતા જાય. તો એક આવું નૃત્ય જોવા મળે. એ સિવાય આપણે ત્યાં બીજું નૃત્ય જોવા મળે, અને ગરબા કહી છીએ આપણે. શું કહી છીએ? તો એક નૃત્ય જે જોવા મળે એ ગરબા. તો ગરબો શબ્દ ક્યાંથી આવ્યો? તો પહેલા તો યાદ રાખો કે આ ગર્ભદીપ ઉપરથી આવ્યો. શું આવ્યો? ગર્ભદીપ ઉપરથી આ શબ્દ આવ્યો છે. ખાસ કરીને બે વસ્તુ યાદ રાખો. એક હોય ગરબા, એક કયા હોય? ગરબા હોય, અને બીજી વસ્તુ હોય ગરબી. હવે ગરબા જે છે એ શબ્દ ક્યાંથી આવ્યો? ગર્ભદીપ ઉપરથી. ક્યાંથી આવ્યો? ગર્ભદીપ પરથી ગરબો બન્યો. આપણને યાદ હોય. ક્યારે થાય? તો કે નવરાત્રિમાં થાય સાહેબ. તો નવરાત્રિ ક્યારે આવે સાહેબ? તો કે આસો સુદ એકમથી શરૂ થાય. ક્યાંથી? આસો સુદ એકમથી શરૂ થાય, નોમ સુધી ચાલે. એકમથી નોમ, અને ત્યાંથી વધીને આગળ જઈએ તો શરદ પૂર્ણિમા એટલે કે આસો સુદ પૂનમ સુધી આ નૃત્ય થાય. અને કોના માટે થાય? તો માતાજીની આરાધના કરવા માટે. માતાજી એટલે જગદંબા. માતાજી એટલે કોણ? જગદંબા, માં અંબા.
જગદંબાની આરાધના કરવા માટે આ નૃત્ય કરવામાં આવે. એમના માટે એક નૃત્ય થાય જેને આપણે ગરબા કહીએ. હવે ગરબા પછી આપણે એક બીજું તમને જોવા મળે, ગરબી. આ ગરબી જે છે ભગવાન કૃષ્ણના સન્માનમાં થાય. આ કોના સન્માનમાં થાય? ભગવાન કૃષ્ણના સન્માનમાં થાય. કૃષ્ણના સન્માનમાં થાય. અને ખાસ કરીને દયારામ થયા. કોણ? દયારામ. આ દયારામને ગરબીના પિતા કહેવાય. દયારામ જે છે એમને શું કહીએ? ગરબીના પિતા કહીએ. અને આપણે ત્યાં વલ્લભ મેવાડો અને એ બધા થયા, એને ગરબાના પિતા કહેવાય. એમને શું કહેવાય? ગરબા. હવે આપણે ત્યાં તમને નવરાત્રી આવે એટલે ખબર હોય, વચ્ચે માતાજીની માંડવી મૂકેલી હોય, ફરતી બાજુ લોકો ગોળાકાર ફરતા જાય, તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય, માથી ગરબો મૂકેલો હોય. એ સિવાય 1 તાળી, 2 તાળી, 3 તાળી, આવ્યા બધા અલગ અલગ હિલોડા સાથે આપણે ગરબા ગઈએ. એ સિવાય ગરબા ઉપરાંત ગવાતી ગરબી ભગવાન કૃષ્ણની ભક્તિ માટે જાણીતી છે. અને દયારામે ભગવાન કૃષ્ણની આવી ગરબીઓ લખી છે એટલે એમને ગરબીના પિતા કહીએ. તો ગરબા અને ગરબી બે અલગ અલગ વસ્તુ છે, એને યાદ રાખવાની ખાસ. એના પછી રાસ. રાસ આપણા ગુજરાતનું ખાસ કરીને જાણીતું છે. ભગવાન કૃષ્ણના ભક્ત નરસિંહ મહેતાએ રાસ લીલા બતાવી હોવાની માન્યતા છે. કોને? ભગવાન કૃષ્ણના ભક્ત હતા નરસિંહ મહેતા. ભગવાન કૃષ્ણના ભક્ત કોણ હતું? નરસિંહ મહેતા. આ જે ભગવાન કૃષ્ણના ભક્ત હતા નરસિંહ મહેતા, એમ કહેવાય છે ગોપનાથ મહાદેવ ખાતે એમને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને એમને લોકોને રાસલીલા બતાવી. ભગવાન વૃંદાવનમાં રમતા. આપણે ત્યાં અલગ અલગ તહેવારો જેમ કે નવરાત્રી અને જન્માષ્ટમી નિમિત્તે રાસ રમાય. એમાં દાંડિયા રાસ હોય, એ સિવાય એમાં ગાગર હોય હાથમાં, જે માટલું કહીએ અથવા તો હાંડો કહેવાય. અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની અસર હોય. આની અંદર રાસમાં ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે તો એને વૈષ્ણવ સંપ્રદાય કહેવાય. તો આમાં ચણિયા ચોલી કે કેળીએ ધોતી, કેળિયા પહેરે પુરુષો, ધોતી પહેરે મહિલાઓ, ચણિયા ચોરી પહેરે અને ઈ પહેરી અને રાસે રમે. મતલબ ગરબા અલગ હોય અને રાસે અલગ હોય. ગરબા માતાજી માટે થાય, રાસ જે છે એ ખાસ કરીને ભગવાન કૃષ્ણ માટે કરવામાં આવે. તો આ બે વસ્તુ શું આવે? અલગ અલગ આવે. તો કે એક ગરબા હોય, એક રાસ હોય. બીજું એક નૃત્ય છે જેને આપણે ગોફ ગુફણ કહીએ છીએ. શું કહીએ છીએ? ગોફ ગુફણ. એની અંદર શું હોય તો કે ઢોલ અને એના બધાનો તાલ લેવામાં આવે. અને બીજું શું હોય તો કે આવી રીતે આપણે એક થાંભલો ઊભો કર્યો હોય અને એ થાંભલાની ફરતે આવી દોરીઓ બાંધેલી હોય, એક એક દોરી, અને નીચે નૃત્યકાર એક એક દોરી હાથમાં લઈ અને ગોળ ગોળ ફરે. આપણા ગુજરાતની અંદર ખાસ કરીને અલગ અલગ, આ સૌરાષ્ટ્રની અંદર બહુ પ્રચલિત છે. સૌરાષ્ટ્રમાં કોળી અને કણબી મહિલાઓ જે છે પુરુષો આ ખાસ કરીને નૃત્ય કરે. એ હાથમાં દોરી લઈ ગોળ ગોળ ફરે અને બહાર ગોળ ફરે. એવી રીતે અંદર બહાર થઈને સરસ મજાની ગૂંથણી તૈયાર કરે ઉપરના ભાગે. આને નૃત્યને કેવું કહેવાય તો કે ગોફ ગુફણ કહેવાય. આ પણ બહુ જાણીતું નૃત્ય છે. એના પછી આપણે સીદીઓનું ધમાલ નૃત્ય જોવા મળે. આપણા ગીરની અંદર જાંબુર વિસ્તાર છે. કયા વિસ્તારના? ગીરના જંગલોમાં જાંબુર વિસ્તાર છે. આ જાંબુર વિસ્તારની અંદર આફ્રિકાથી આવેલા સીદી લોકો રહે છે. કોણ આવેલા છે? આફ્રિકાથી આવેલા સીદી લોકો રહે છે. અને આ સીદી લોકો ધમાલ નૃત્ય કરે અને એ વખતે એક વાદ્ય વગાડે જેને મસીરા કહેવાય. આ મસીરા એટલે શું તો કે નાળિયેરની કાચલીઓ હોય ને એની અંદર કોડી ભરી ઉપર રૂમાલ બાંધે અને એને ખખડાવે. એની સાથે મોરપીંછનું ઝુંડ હોય અને નાના નાના ઢોલકા વગાડતા નૃત્ય કરતા જાય, સાથે દેકારાય કરતા જાય. હા હો, એવી રીતે દેકારા કરતા કરતા નૃત્ય કરે અને પશુ પક્ષીના અવાજની નકલ કરે. એવું એક જાણીતું નૃત્ય એટલે ધમાલ. આ ધમાલ નૃત્ય ક્યાં થાય? આપણા ગુજરાતનું છે. આફ્રિકાના લોકો અહીંયા જે જંગલમાં રહે છે, ગીર સોમનાથના વિસ્તારમાં, ગીરના જંગલોમાં, એમનું આ જાણીતું નૃત્ય છે, જંબુર વિસ્તારમાં થાય. એના પછી આપણે ત્યાં બીજું તમને મેરાયો નૃત્ય જોવા મળે. બનાસકાંઠા જિલ્લાના બધા આઈએમપી મોસ્ટ બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં, હવે તો વાવ થરા જિલ્લો બની ગયો, તો એ વાવ વિસ્તારમાં સરખડ અથવા ઝુંઝાડી નામનું ઘાસ થાય. એના માથે આવો મેરાયો બાંધે. આ જે બનાવ્યું છે ને મેરાયો કહેવાય. આને બાંધી હાથમાં તલવારની સાથે વીરતા ભરેલું એક નૃત્ય કરવામાં આવે.
ભૂંગળ શરણાઈ ઢોલ વગાડતા એક નૃત્ય થાય જેને શું કહેવાય? મેરાયો કહેવાય. તો મેરાયો ક્યાં કરવામાં આવે? બનાસકાંઠા જિલ્લામાં થાય. હાથમાં તલવાર લેવામાં આવે, ઢાલ લઈ ઢોલ શરણાઈ ભૂંગળના તાલે થતું એક વીર રસ પ્રધાન નૃત્ય છે. એના પછી પઢાર. સુરેન્દ્રનગરની અંદર જે પઢાર જાતિના લોકો રહે નળ સરોવરની આસપાસ, એ લોકો દાંડિયા અને મંજીરાના સાથે એ શરીરને જમીન ઉપર આખું લઈ અને બેઠા થાય. જમીન ઉપર હુતા હોય અને ઊભા થતા જાય ને હારે પોતાના શરીરે મંજીરા બાંધેલા હોય. તો એવું એક નૃત્ય કરે જેને પઢાર નૃત્ય કહેવાય. અને સાથે લોકો હલીસા, સાગરના મોજા જેમ ઉછળે ને એમાં કેમ હોડીઓ હકાવતા હોય એવો એક અભિનય કરે એટલે આને હલેસા નૃત્ય પણ કહેવાય. શું કહેવાય? હલેસા નૃત્ય. અને હુતા હુતા એવી રીતે ઊભા થાય કે જાણે સમુદ્રની લહેરો આવે છે એવું એક નૃત્ય કરે અને પઢાર નૃત્ય કહેવાય, કે જે સુરેન્દ્રનગર વિસ્તારમાં જે નળ સરોવરના વિસ્તારોમાં થાય. એ સિવાય ખાસ કરીને સૌરાષ્ટ્રના કોળીઓ માથે એક રંગીન કપડું બાંધે, એને મદ્રાસીઓ કહેવાય. એ સિવાય આટિયાળી ગોળ પાઘડી પહેરીને આભરા ભરેલું એક ભરત ભરેલું કહેવાય ને, જેને ભેટ કહેવાય, કમર ઉપર બાંધે, એ પહેરી અને એક નૃત્ય કરે છે સૌરાષ્ટ્રની અંદર કોળીઓ. એ સિવાય સૌરાષ્ટ્રમાં મેર અને ભરવાડ જાતિના લોકો પણ આવા નૃત્ય કરે. તો આ લેક્ચરની અંદર આપણે શું ભણ્યા સાહેબ? અલગ અલગ હસ્તકળાઓ ભણ્યા. શું ભણ્યા? અલગ અલગ હસ્તકળા. એ સિવાય અલગ અલગ લલિત કળાઓ ભણ્યા, જેમાં ખાસ કરીને સંગીત કળા હોય, ચિત્રકળા હોય, નૃત્ય કળા હોય, નાટ્ય કળા હોય. આ બધી વસ્તુ આપણે ભણ્યા. આનું મહત્વ શું છે સાહેબ? તો કે 1 માર્કનો એકાદો પ્રશ્ન અને 2 માર્કના 2 પ્રશ્ન, એમ કુલ 5 માર્ક આમાંથી પૂછાઈ શકે એવું કન્ટેન્ટ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ અગત્યનું છે એવું આ એક નૃત્યનું ચિત્ર તમને દેખાય છે. આદિવાસી નૃત્ય. આ સીદીઓનું આપણે જોયું ને, ભીલ જંબુર વિસ્તારમાં રહેતા, આ એમની નૃત્ય છે. તો બસ આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આખો લેક્ચર વ્યવસ્થિત જોઈ લેજો. જે મોસ્ટ આઈએમપી ફેક્ટ કીધા છે એને ગોખી નાખજો. અને ખાસ આપના જે રિવ્યૂ છે કમેન્ટમાં આપવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો. અને આપણી જે યુટ્યુબ ચેનલ છે TDY વેબ સંકુલ, એને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આખું સામાજિક વિજ્ઞાન તમને મજબૂત તૈયાર કરાવવાનું છે. તો સાથે આના સ્વાધ્યાયના પ્રશ્નો અને અગત્યના પ્રશ્નોને લાઈવ સોલ્વ કરીશું. ત્યાં સુધી જોતા રહો TDY વેબ સંકુલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.